નમસ્કાર ધોરણ 6 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી જે ગણિતની નવી બુક પ્રકાશિત થઈ છે તેમનું ચેપ્ટર નંબર 3 સંખ્યાની રમત એમના વિશે આ વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છીએ. હજી સુધી તમે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 નથી જોયા તો તે બંનેના વિડિયો સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ મૂકેલું છે, તો ત્યાં જઈ અને તમે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકશો. ચાલો તો આજે આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. સંખ્યાની રમત. એમાં તમને એવું કીધું છે આપણે સંખ્યાઓનો ઉપયોગ વિવિધ સંદર્ભોમાં અને ઘણી જુદી જુદી રીતે આપણા જીવનને વ્યવસ્થિત કરવા માટે કરીએ છીએ. આપણે સંખ્યાઓનો ઉપયોગ ગણતરી માટે કર્યો છે અને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી મૂળભૂત ગાણિતિક ક્રિયાઓનો ઉપયોગ કરીને આપણા દૈનિક જીવન સંબંધિત સમસ્યાઓનો હલ કરીએ છીએ. એટલે કે આપણે ગણિતનો ઉપયોગ રોજિંદા જીવનની અંદર, એટલે કે કોઈ પણ ક્રિયા કરવા માટે આપણે ગણિતનો ઉપયોગ છે એ કરતા જ હોય. જો આપણને બજારમાં જતા હોઈએ તો ત્યાં પણ એમનો ઉપયોગ કરતા હોઈએ. જો આપણે કોઈ ગણતરી કરવી હોય તો પણ ત્યાં ગણિતનો ઉપયોગ થાય. એટલે તમે સવારમાં ઉઠો ત્યારથી લઈ અને સાંજ સુધીમાં, એટલે કે તમારા રોજિંદા જીવનની ક્રિયામાં તમે ક્યાંય ને ક્યાંય ગણિતનો ઉપયોગ કરતા જ હોય. તમે જો કોઈ તમારી દિનચર્યા અનુસરતા હોય તો એ પણ ટાઈમ ટેબલ પ્રમાણે અનુસરતા હોય તો એમાં પણ ગણિતનો ઉપયોગ છે એ તમે કરતા જ હોય. એટલે રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ આપણે ગણિતનો છે એ ઉપયોગ કરીએ. હવે કીધું છે આ પ્રકરણમાં આપણે આ પ્રવૃત્તિઓને આગળ વધારીશું. સંખ્યાઓ સાથે રમીશું. આપણે આસપાસની સંખ્યાઓ જોઈશું, ગણિતીય પેટર્નની નોંધીશું અને સંખ્યાઓ તથા ગણિતિક ક્રિયાઓની નવી રીતોનો ઉપયોગ કરવાનું શીખવાનું છે. હવે આપણે પહેલા ચેપ્ટરની અંદર ગણિતિક પેટર્ન, એટલે કે એમાં ઘણી બધી પેટર્નો હતો કે બધા જ એક એક એક, પછી ગણતરીની સંખ્યા એટલે 1 2 3 4, પછી એકી સંખ્યા, પછી બેકી સંખ્યા, આવી દરેકની વિશે અભ્યાસ કરી ગયા. હવે આમાં પણ થોડુંક એના વિશે અભ્યાસ કરવાનો છે. જોઈએ આગળ. આપણે સંખ્યાઓનો ઉપયોગ થતો હોય તેવી વિવિધ પરિસ્થિતિઓ વિશે વિચારીએ, જેમાં સંખ્યાનો ઉપયોગ થાય છે તેવી 5 અલગ અલગ પરિસ્થિતિઓની યાદી બનાવો. તમારા સહપાઠીઓને કઈ યાદી તૈયાર કરી છે તે જુઓ અને તેની આપ-લે કરો અને ચર્ચા કરવાની છે. એટલે તમારે યાદી બનાવવાની છે અને તમારા સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોએ તમારા જેવી યાદી બનાવી છે કે કોઈ અલગ, એના વિશે પણ અભ્યાસ કરવાનો છે. તો હવે ગણિતનો ઉપયોગ ક્યાં કરતા હોય તો કે બજારમાં ખરીદી કરતી વખતે, બરાબર. એક તો ખરીદી કરતી વખતે, પછી તો કે શાકભાજી કે કરિયાણું ખરીદતી વખતે તેનો ભાગ અને વજન એ આપણે છે એ નક્કી કરતા હોય. એટલે ખરીદી કરતી વખતે પણ આપણે ઉપયોગ કરીએ. પછી સમય અને તારીખ જોવા માટે, બીજું તો કે સમય અને તારીખ આ જોવા માટે પણ આપણે એમનો ઉપયોગ કરતા હોઈએ. કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જેવા કેલેન્ડરની આજે તારીખ કઈ છે એના માટે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. પછી તો કે વાહનોની સ્પીડ અને અંતર આ માપવા માટે પણ એમનો ઉપયોગ કરીએ. તો કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ ત્યારે વાહન કેટલા અને તેની ઝડપ કેટલી છે તે માપવા, બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વાહનની ઝડપ કેટલી અને એનું અંતર કેટલું, આ માપવા માટે પણ આપણે ઉપયોગ કરતા હોય. આવી રીતના ઘણી બધી જગ્યાએ છે એ આપણે ઉપયોગ કરતા હોય. આપણને એવું કીધું છે કે આપણે સંખ્યાઓનો ઉપયોગ થતો હોય તે વિવિધ પરિસ્થિતિઓ વિશે વિચારવાની છે. એટલે આ બધી જ વસ્તુમાં આપણને સંખ્યાઓનો ઉપયોગ થાય, બરાબર. આવી અસંખ્ય વસ્તુઓ છે એ તમે વિચારી શકો, જેવી રીતના ગણિતનો ઉપયોગ થતો હોય તેવી. ત્યારબાદ તમને કીધું છે 3.1, એમાં કીધું સંખ્યાઓ આપણને ઘણી બધી વાતો કહી શકે છે. તો એમાં આગળ જોઈએ તો આ સંખ્યાઓ આપણને શું કહી રહી છે તેના વિશે વાત કરવાની છે. તો કે બગીચામાં કેટલાક બાળકો એક હરોળમાં ઊભા છે. દરેક બાળક એક સંખ્યા બોલે છે. હવે પહેલું બાળક છે એ 0 બોલે છે, બીજું બાળક છે એ 2 બોલે છે, ત્રીજું બાળક છે એ 1 બોલે, એવી રીતના ચોથું 1 બોલે, પાંચમું 0 બોલે, છઠ્ઠું 2 બોલે, સાતમું 1 બોલે અને આઠમું બાળક છે એ 0 બોલે. તો આવું શા માટે બોલે એ નક્કી કરવું હોય તો
તો કે આ પહેલા નંબરનું બાળક છે, આ ક્રમ નંબર 1 આપી, આ પહેલા નંબરનું જે બાળક છે ઈ એમની બંને સાઈડ એટલે કે આ જમણી બાજુ અને આ બાજુ એટલે કે ડાબી બાજુ, તો એમની ડાબી બાજુ કોઈ જ બાળક નથી અને એની જમણી બાજુ બીજા નંબરનું જે બાળક છે તે એમનાથી નાનું છે, એટલે એની ડાબી બાજુ કોઈ બાળક જ નથી અને એમની જમણી બાજુ એનાથી બાળક નાનું છે, એટલે એ શું બોલ છે? તો કે 0 બોલ છે, બરાબર. ત્યારબાદ આ 2 નંબરનું જે બાળક છે તે એની જમણી બાજુ એટલે કે આ બાજુ અને એમની ડાબી બાજુ એટલે કે આ બાજુ બંને સાઈડ એનાથી બાળકો ઊંચા છે, એટલે એ કેટલા બોલ છે? તો કે 2 બોલ છે. હવે એના પછી 3 નંબરનું જે બાળક છે તો એમની એક બાજુ એનાથી ઊંચું બાળક છે, એટલે કે એની જમણી બાજુ એનાથી ઊંચું બાળક છે અને એનાથી ડાબી બાજુ એટલે કે એની જમણી બાજુ એટલે આ બાજુ થઈ અને એની ડાબી બાજુ એટલે આ બાજુ થઈ, એટલે જમણી બાજુ એટલે કે 4 નંબરનું બાળક એનાથી ઊંચું છે અને 2 નંબરનું બાળક છે એ એનાથી નીચું છે, એટલે જમણી બાજુ બાળક ઊંચું છે, ડાબી બાજુ બાળક નીચું છે, એટલે એની એક બાજુ એનાથી ઊંચું બાળક છે એટલે એ શું બોલ છે? તો કે 1 બોલ છે. ત્યારબાદ 4 નંબરનું બાળક પણ એક જ બોલ છે, કેમ? તો કે એની જમણી બાજુ એટલે કે આ બાજુ એનાથી ઊંચું બાળક છે, ત્યારે એની ડાબી બાજુ એટલે કે આ બાજુ એનાથી નીચું બાળક છે, એટલે એ પણ શું બોલ છે? 1. ત્યારબાદ 5 નંબરનું બાળક છે એ શું બોલ છે? તો કે એ 0. શા માટે? તો કે એની બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને એની જમણી બાજુ બંને બાજુ એનાથી કેવા છે? બાળકો નીચા છે, એટલે એ શું બોલ છે? તો કે 0 બોલ છે 5 નંબરનું બાળક. ત્યારબાદ 6 નંબરનું બાળકની વાત કરીએ તો 6 નંબરની જમણી બાજુનું એટલે કે આ બાળક ઈ એનાથી ઊંચું છે, ડાબી બાજુ એટલે કે આ બાળક ઈ પણ એનાથી ઊંચું છે, એટલે બંને બાજુ બાળકો એનાથી ઊંચા છે, એટલે એ કેટલા બોલ છે? તો કે 2 બોલ છે. ત્યારબાદ 7 નંબરનું બાળક એની ડાબી બાજુ એનાથી નીચું બાળક છે, જ્યારે એની જમણી બાજુ એનાથી કેવું છે? ઊંચું બાળક છે, એટલે એ શું બોલ છે? તો કે 1 બોલ છે. જ્યારે 8 નંબરનું બાળક છે એની જમણી બાજુ એટલે કે આ બાજુ કોઈ બાળક જ નથી અને એની ડાબી બાજુ એટલે કે આ બાળક એનાથી નીચું છે, એટલે એ કેટલા બોલ છે? 0 બોલ છે, બરાબર. એટલે 0 ક્યારે બોલ છે? તો કે એમની જમણી અથવા તો ડાબી બાજુ બંને એનાથી નીચા બાળકો હોય ત્યારે, બરાબર. 1 ક્યારે બોલ છે? તો કે કોઈ એક બાજુ એનાથી ઊંચું બાળક હોય અને એક બાજુ નીચું હોય ત્યારે, અને 2 ક્યારે બોલ છે? તો કે એની બંને સાઈડ એનાથી ઊંચા બાળક હોય ત્યારે એ 2 બોલ છે. હવે આગળ જોઈએ તો આપણને એવું કીધું છે કે આ સંખ્યાઓનો અર્થ શું છે તે વિચારીને તમે શું વિચારશો? બરાબર, આ સંખ્યાનો અર્થ શું છે તે તમે વિચાર્યું? તો કે હા. કઈ રીતના? તો કે આ સંખ્યાનો અર્થ તો કે જ્યારે 0 હોય, જો અહીંયા હું તમને લખી આપું, જ્યારે 0 હોય ત્યારે શું થશે? તો કે 0 હોય ત્યારે આ બંને બાળક જે બાળકનું આપણે જોતા હોય એની બંને સાઈડ બાળક કેવા હોય? નીચા હોય, એટલે કે આ બાળક જેની બાજુની ઊભા છે તેમાંથી કોઈ પણ તેનાથી ઊંચું નથી, એટલે એવું રીતના વિચારી શકાય કે બંને બાજુ તેનાથી નાના બાળકો છે, ત્યારે શું થાય? 0 બોલાય. પછી 1 ક્યારે બોલાય? તો 1 ક્યારે બોલાશે કે આ બાળકની ડાબી અથવા જમણી બેમાંથી એક જ બાજુ બાળક તેના કરતા ઊંચું છે, એટલે કોઈ એક જ બાજુ તેનાથી બાળક ઊંચું છે. જ્યારે 2 ક્યારે બોલાય? તો કે આ બાળકની ડાબી અને જમણી બંને બાજુ ઉભેલા બાળકો તેના કરતા ઊંચા છે, ત્યારે 2 બોલાય. એટલે બંને બાજુ તેનાથી બાળક ઊંચા છે ત્યારે કેટલા બોલાય? 2 બોલાય. બરાબર, આ ખ્યાલ આવી ગયો. ત્યારબાદ આગળ જોઈએ. હવે એ બાળકો નવી રીતે ગોઠવાય છે અને નવી ગોઠવણીના આધારે દરેક બાળક એક સંખ્યા બોલે છે. જો હવે એ બધા બાળકો નવી રીતે ગોઠવાઈ ગયા અને બધા બાળકો શું છે? તો કે એક સંખ્યા બોલશે. કઈ સંખ્યા? તો કે જો પહેલું બાળક 1 બોલ છે, એનું કારણ તો કે એના જમણી બાજુ એનાથી બાળક ઊંચું છે, જ્યારે એની ડાબી બાજુ આ ડાબી બાજુ થઈ ત્યાં કોઈ છે નહીં, એટલે એની જમણી બાજુ એનાથી ઓછું બાળક છે, એટલે 1 બોલ છે. જ્યારે આ 1 નંબરનું બાળક શું બોલ છે? 1. જ્યારે 2 નંબરનું બાળક છે એની બંને બાજુ એટલે કે ડાબી અને જમણી બંને બાજુ એનાથી બાળકો
નીચા છે એટલે એ શું બોલશે? 0 બોલશે. ત્યારબાદ 3 નંબરનું બાળક છે એની ડાબી બાજુ એટલે કે આ બાજુ એનાથી બાળક ઊંચું છે અને એની જમણી બાજુ એટલે કે આ બાજુ એનાથી પણ બાળક ઊંચું છે એટલે એ કેટલા બોલશે? બંને સાઈડ એનાથી ઊંચા બાળકો હોય તો 2 બોલશે. જ્યારે 4 નંબરનું બાળક છે તેની બંને બાજુ એનાથી બાળકો નીચા છે એટલે કે આ બાજુ અને આ બાજુ જમણી અને ડાબી બંને બાજુ એનાથી નીચા બાળકો છે એટલે એ શું બોલશે? 0 બોલશે. જ્યારે 5 નંબરનું બાળક છે એની ડાબી બાજુ એટલે કે આ બાજુ એનાથી ઊંચું બાળક છે અને આ એની જમણી બાજુ એનાથી નીચું બાળક છે એટલે એ શું બોલશે? 1 બોલશે. જ્યારે આ 6 નંબરનું બાળક છે એની બંને બાજુ એટલે કે ડાબી અને જમણી બંને બાજુ એનાથી ઊંચા બાળકો છે એટલે એ બોલશે 2. જ્યારે 7 નંબરનું બાળક છે એની ડાબી બાજુ એટલે કે આ બાજુ અને જમણી બાજુ એટલે કે આ બાજુ બંને બાજુ બાળક એક બાજુ ડાબી બાજુ નીચું બાળક છે જ્યારે જમણી બાજુ ઊંચું છે એટલે એ કેટલા બોલશે? 1 બોલશે. જ્યારે 8 નંબરનું બાળક છે તેમની જમણી બાજુ એટલે કે આ બાજુ કોઈ નથી અને આ બાજુ પણ એનાથી નીચું બાળક છે એટલે એ કેટલા બોલશે? 0 બોલશે. એટલે આના ઉપરથી તમને એક ખ્યાલ આવે છે કે જેની બંને બાજુ જેનાથી નીચા બાળકો હોય બરાબર એમની જો આ જે 2 નંબરનું બાળક છે એની બંને બાજુ એનાથી નીચા બાળકો છે એટલે એ 0 બોલે. હવે જ્યારે આ 3 નંબરનું બાળક છે એની બંને બાજુ એનાથી ઊંચા બાળકો છે એટલે એ 2 બોલે અને જે 1 બોલશે એની કોઈ પણ એક જ બાજુ એનાથી ઊંચું બાળક હશે એક બાજુ કેવું હશે? નીચું એટલે એ કેટલા બોલશે? 1 જ બોલશે. આગળ જોઈએ તો એમાં કીધું આ સંખ્યાઓ શું રજૂ કરે છે તે તમે વિચારી શોધ્યું? તો કે હા, એ શું રજૂ કરે? તો કે એની ઊંચાઈ છે એ રજૂ કરે. એમાં એક સૂચના આપેલી છે એમાં કીધું શું તેમની ઊંચાઈ એ ભાગ ભજવ્યો હશે? તો શું આવશે? તો કે હા, આ વસ્તુના જવાબ આપવા માટે એમને એમની ઊંચાઈએ ભાગ ભજવ્યો છે. હવે આગળ જોઈએ, જો બાળકોની બાજુમાં તેમના કરતા એક જ ઊંચું બાળક ઊભું હોય તો તે બાળક શું બોલશે? 1 બોલશે. એ આપણે જોઈ ગયા. જો બાળકની બાજુમાં ઊભેલ બંને બાળકો તેના કરતા ઊંચા હોય તો બાળક શું બોલશે? 2 બોલશે. એ પણ આપણે જોઈ ગયા. જો બાળકની બાજુમાં ઊભેલા બંનેમાંથી એક પણ બાળક તેના કરતા ઊંચું ન હોય તો બાળક શું બોલે? 0 બોલે. એ પણ આપણે જોઈ ગયા. તો એટલે કે દરેક વ્યક્તિ પોતાની આસપાસ ઊભેલા પોતાની ઊંચા પડોશીઓની સંખ્યા બોલે છે. બરાબર? ઊંચા પડોશીઓની સંખ્યા બોલે એટલે કે એની આજુબાજુ કેટલા બાળકો ઊંચા છે? બરાબર? તો જો આ 2 નંબરનું બાળક છે એનાથી કરતા એની આજુબાજુમાં ઊભેલા બંને નીચા છે એટલે એ 0 બોલે. બરાબર? તો જ્યારે 3 નંબરનું બાળક છે એ શું બોલશે? તો કે એની જમણી બાજુ અને એની ડાબી બાજુ બંને બાજુ ઊભેલા બાળકો ઊંચા છે એટલે એ 2 બાળકોની સંખ્યા બોલશે. એટલે કેટલા બોલશે? તો 2 બોલશે. આવી રીતના જો એવી રીતના કોઈ એક જ બાજુ ઊંચું બાળક હોય તો એ 1 બોલે. ત્યારબાદ કીધું છે નીચેના પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરો અને તેના કારણો ની આપ-લે કરવાની છે. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે બાળકો તમને, શું બાળકો પોતાને એવી રીતે ગોઠવી શકે કે છેડે ઊભેલા બાળકો 2 બોલી શકે? તો છેડે જે ઊભેલું હોય તમને એવું કીધું, શું બાળકો પોતે એવી ગોઠવણી કરી શકે કે છેડે ઊભેલું બાળક 2 બોલી શકે? તો મુખ્ય નિયમ યાદ કરીએ આપણે તો પહેલું શું હતું? તો કે 0 કોણ બોલે? આજુબાજુ બંને. આપણે પહેલો નિયમ એવો છે, પ્રશ્ન એવો પૂછ્યો છે આપણને કે શું બાળકો પોતાની એવી રીતે ગોઠવણી કરી શકે કે છેડે ઊભેલું બાળક 2 બોલી શકે? તો આમની અંદર આવશે જવાબમાં ના. શા માટે? તો કે આ શક્ય જ નથી. જો છેડે ઊભેલું બાળક એટલે કાં તો આપણે આ બાળક લઈએ, બરાબર, 1 નંબરનું, કાં તો આપણે લઈએ 8 નંબરનું બાળક. જો ખાસ સમજજો, પહેલો પ્રશ્ન તમારો છે તો આ 1 નંબરનું બાળક લઈએ તો એની ડાબી બાજુ તો કોઈ હોય જ નહીં છેડે ઊભું હોય એટલે. અને જો 8 નંબરનું બાળક લઈએ તો એમની જમણી બાજુ તો કોઈ હોય જ નહીં છેડે ઊભું હોય એટલે તો હવે બાળક 2 ક્યારે બોલી શકે? તો કે એની ડાબી બાજુ એટલે કે અહીંયા પણ એનાથી ઊંચું બાળક હોય એટલે અહીંયા બાળક છે પણ એનાથી ઊંચું હોય અને અહીંયા બાળક આ જે છે એ પણ એનાથી ઊંચું હોય તો જ આ બાળક 2 બોલી શકે. પણ એની છેડે એટલે કે આ બાજુ કે આ બાજુ તો કોઈ બાળક છે જ નહીં એટલે આ બાળક ક્યારેય 2 બોલી શકે નહીં. તો આમની અંદર જવાબ શું આવશે? તો કે પહેલાની અંદર જવાબમાં આવશે ના. બરાબર? ના. શા માટે? એનું કારણ છે કે છેડે ઊભેલા બાળકોની માત્ર એક જ બાજુ કોઈ વ્યક્તિ હોઈ શકે, બીજી બાજુ તો હોઈ શકે નહીં. છેડે જે 2 છેડા ઉપર ઊભા છે એની આજુબાજુમાં છેડા ઉપર ઊભું એટલે એની એક બાજુ તો ખાલી છે, એક બાજુ જ બાળક છે એટલે બીજી બાજુ કોઈ હોતું નથી. જેથી 2 બોલવા માટે બંને બાજુ વ્યક્તિઓ એના કરતા કેવી હોવી જોઈએ? તો કે ઊંચી હોવી જોઈએ.
તો તેની એક બાજુ તો કોઈ વ્યક્તિ છે જ નહીં, તેથી છેડાનું બાળક ક્યારેય બે બોલી શકે નહીં. બરાબર, છેડાનું બાળક ક્યારે પણ બે બોલી શકે નહીં. ખ્યાલ આવે? ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે, એમાં કીધું છે શું આપણે બાળકોને એક હરોળમાં એવી રીતે ગોઠવણી કરીએ કે દરેક બાળક ફક્ત 0 બોલે? તો દરેક બાળક 0 બોલે એવી ગોઠવણી થઈ શકે? તો જોઈએ આપણે. આ જો આ બાળકને ઊભા રાખીએ, આવી રીતના આમાં ઊભા રાખ્યા. હું તમને અહીંયા નવું બતાવી આપું. આ પહેલું બાળક છે, બરાબર, એના કરતા આ બીજું બાળક ઊંચું, આ ત્રીજું બાળક ઊંચું. જો આવી ગોઠવણી કરીએ તો પણ આ 0 ન બોલી શકે. આ શું બોલે? તો કે એક જ બોલે. આ પણ એક જ બોલે. આ પણ 0 બોલે. બરાબર. તો હવે આવી રીતના પણ થઈ શકે નહીં. આનું કારણ શું? તો કે ના, આમાં પણ શું જવાબ આવશે? ના, આવું થઈ શકે નહીં. એનું કારણ છે, જો બધા બાળકોની ઊંચાઈ અલગ અલગ હોય તો આ ક્યારેય શક્ય નથી. બરાબર, બધા બાળકોની ઊંચાઈ જો અલગ અલગ હોય તો આવું ક્યારેય શક્ય બને નહીં. કારણ કે તો કે 0 નો અર્થ એવો થાય કે બાળકની આજુબાજુ ઉભેલા બંને વ્યક્તિઓ તેના કરતા કેવા હોવા જોઈએ? નીચા. બરાબર. તો હવે નીચા હોય તો જો આ એક કોઈ બાળક છે, એની બંને બાજુ આ બાળકો નીચા છે, તો આ 0 બોલી શકે. બરાબર, એની બંને બાજુ બાળક નીચા છે. પણ આ બાળક છે, એની તો એક બાજુ એના કરતા ઊંચું બાળક છે ને, એટલે એને ફરજિયાત કેવું બોલવું પડે? એક જ બોલવું પડે. આની આ બાળકની બાજુમાં પણ એક ઊંચું બાળક છે, એટલે એને પણ ફરજિયાત શું બોલવું પડે? એક જ બોલવું પડે. એટલે બધા બાળકો ક્યારેય 0 બોલી શકે નહીં. એનું કારણ તો કે 0 નો અર્થ એ થાય કે બાળકની આજુબાજુ ઉભેલા બંને વ્યક્તિઓ તેના કરતા કેવા હોય? તો કે ઊંચા. જો આપણે બાળકોની ઊંચાઈ ઉતરતા ક્રમમાં ગોઠવીએ, બરાબર, તો સૌથી ઊંચું, નીચું, એવી રીતના સૌથી ઊંચું બાળક આ ઉતરતા ક્રમમાં ગોઠવીએ, પછી એનાથી નીચું, પછી એનાથી નીચું, તો આમાં પણ ક્યારેય બધા બાળકો 0 બોલી શકે નહીં. જો ચડતા ક્રમમાં ગોઠવીએ તો પણ 0 બોલી શકે નહીં. એટલે આ પણ શક્ય છે નહીં. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે, શું બે બાળકો એકબીજાની બાજુમાં ઊભી રહીને સમાન સંખ્યા બોલી શકે? તો હા, બિલકુલ આ થઈ શકે. કઈ રીતના? તો કે જો આગળ ચિત્રમાં આપણે જે જોયું તે પ્રમાણે ત્રીજું અને ચોથું બાળક છે એ પાસે ઊભા છે. જો આગળના ચિત્રમાં ત્રીજું અને ચોથું બાળક, આ બંને ચિત્રમાં જોઈએ, ત્રીજું અને ચોથું બાળક એ બે પાસે ઊભા છે, અને બંને શું બોલે છે? એક બોલે છે. કેમ કે આ ત્રીજા નંબરનું બાળક છે એના કરતા ચોથા નંબરનું બાળક ઊંચું છે, એટલે એક બોલે. અને ચોથા નંબરનું બાળક છે એના કરતા પાંચમા નંબરનું બાળક ઊંચું છે, એટલે પણ ચોથા નંબરનું બાળક શું બોલશે? એક બોલશે. એટલે આવું થઈ શકે. બરાબર. એટલે ત્રીજામાં શું જવાબ આવશે? તો કે હા, આવું શક્ય છે. બરાબર, બંને એક છે એ શું કરી શકે? બોલી શકે. જ્યારે બે બાળકોની ઊંચાઈ વચ્ચેનો ક્રમમાં હોય અને તેની આજુબાજુ કોઈ વધુ ઊંચાઈ બાળક હોય ત્યારે આવું બની શકે. બરાબર. એટલે ક્યારે આવું બની શકે? તો કે આ પેલું એક બાળક નીચું છે, એના કરતા બીજું બાળક ઊંચું છે, એના કરતા ત્રીજું બાળક ઊંચું છે, બરાબર, એના કરતા ચોથું બાળક ઊંચું છે. તો આ શું બોલ છે? તો કે આ એક બોલ છે. આ પણ શું બોલ છે? એક બોલ છે. કેમ કે એના કરતા એક બાજુ જેના કરતા ઊંચું બાળક છે, આ પણ શું બોલ છે? તો કે એની એક બાજુ જેનાથી ઊંચું છે, એટલે એક બોલ છે. અને આ શું બોલ છે? તો કે આ બોલ છે 0, એના કરતા એકેય બાજુ ઊંચું છે નહીં. ખ્યાલ આવે? ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. એમાં કીધું છે કે 5 બાળકો ના એક સમૂહ બધાની ઊંચાઈ ભિન્ન છે, એટલે કે બધાની ઊંચાઈ અલગ અલગ છે. શું તેઓ એવી રીતે ઊભા રહી શકે કે તેમાંથી 4 બાળકો એક બોલે અને છેલ્લો છે એ 0 બોલે? શા માટે અથવા શા માટે નહીં? તો ના, આવું થઈ શકે નહીં. કેમ? તો કે બધાની ઊંચાઈ અલગ અલગ છે. અને ક્રમ કેવો આપ્યો આપણે? તો કે પહેલું બાળક છે એ એક બોલે, બીજું બાળક પણ એક બોલે, ત્રીજું પણ એક બોલે, ચોથું પણ એક બોલે, અને પછી તો કે 0 બોલે. એના પછીનું બાળક છે એ શું બોલે? તો કે 0 બોલે. તો આવું શક્ય થઈ શકે નહીં. શા માટે? તો કે જો છેલ્લું બાળક 0 બોલતું હોય તો તેનો અર્થ એવો થયો કે તેની બંને બાજુ, બરાબર, જો આ છે 1 2 3, આ છેલ્લું બાળક 0 બોલતું હોય તો એનો મતલબ એવો થઈ ગયો એની બંને બાજુ કેવા બાળકો છે? એના કરતા નીચા છે. તો લાઈનમાં શરૂઆત બાળક જો છેડો હોય તેની ડાબી બાજુ જો તે 1 બોલે તો તેની જમણી બાજુનું બાળક તેની કરતા ઊંચું હોય. આ રીતે જોતા છેડાના બે બાળકો ક્યારેય એક સમાન 1 અને 0 ની આવી પેટર્ન સેટ કરી શકે નહીં. બરાબર. એટલે આનો જવાબ શું આવશે? ના, ઓછામાં ઓછું એક બાળક, બીજું 0
અને સૌથી ઊંચું બાળક વચ્ચે શેડો હોય એવું અનિવાર્ય બને, બાકી આ રીતના થઈ શકે નહીં. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, શું આ બાળક 5 બાળકોના સમૂહમાં તે એક 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 એવો ક્રમ થઈ શકે? તો 5મા પ્રશ્નમાં જવાબ શું આવશે? આવું પણ થઈ શકે નહીં. બધાયનો ક્રમ એક એક એવું થઈ શકે નહીં. ના, ભિન્ન ઊંચાઈ ધરાવતા બાળકો માટે આ શક્ય થાય નહીં. શા માટે ન શક્ય થાય? તો કે બધાની ઊંચાઈ અલગ અલગ હોય આવી રીતના, તો બધા એક 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 એવું રીતના બોલી શકે નહીં. જો આ એક બોલે, આ પણ એક બોલે, આ પણ એક બોલે, તો આની ઊંચાઈ એનાથી ઊંચી છે એટલે આ કેવું બોલશે? 0, કેમ કે એની આ બાજુ અને આ બાજુ કોઈ છે નહીં અને આ બાજુ એનાથી નીચું છે એટલે 0 બોલશે. પણ એટલા માટે પણ આવું શક્ય થાય નહીં. આનું કારણ આવું થાય કે આખા સમૂહમાં જે બાળક સૌથી ઊંચું હશે તે ડાબી કે જમણી બાજુ બંને બાજુ બાળકો તેની કરતા નીચા હોવાથી એટલે સૌથી ઊંચું બાળક કેટલો બોલશે? 0 જ બોલશે. ઈ એક બોલી શકે નહીં. ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન ક્રમ આપ્યો 6, ક્રમ 0 1 2 1 0 શક્ય છે? શા માટે અથવા શા માટે નહીં? તો આમની અંદર આવશે હા. કેમ? તો કે આ ક્રમ શક્ય થઈ શકે. જો કઈ રીતના? તો કે તમને ક્રમ કીધું છે કે 0, કોઈ બાળક 0 બોલી શકે, કોઈ બાળક 1 બોલે, પછી તો કે એના પછીનું બાળક તો કે 2 બોલે, એના પછીનું બાળક તો કે 1 બોલે અને એના પછીનું બાળક 0 બોલે. એટલે આ બાળક છે આ 2 બોલ્યું એટલે એની બંને બાજુ એના કરતા કેવા બાળકો હશે? નીચા. બરાબર. હવે આ બાળક 0 ક્યારે બોલે? તો કે એની બંને બાજુ એના કરતા કેવા બાળકો હશે? તો કે ઊંચા બાળકો હશે. એટલે આ જે બાળક છે આ બાળક એના કરતા આ બાળક છે એ કેવું હોય છે? તો કે 0 બાળક ક્યારે બોલે? તો કે એની બંને બાજુ એના કરતા નીચા હોય બાળકો ત્યારે. એટલે આ આના કરતા ઊંચું થયું. બરાબર. અને આ ક્યારે બોલ્યું 1? તો કે એની એક બાજુ જેના કરતા કેવું બાળક છે? ઊંચું છે. એક બાજુ કેવું છે? નીચું છે. બરાબર. એટલે ક્રમ આખી રીતના કઈ રીતના ગોઠવા છે? તો કે અહીંયા સૌથી નીચું બાળક, અહીંયા સૌથી ઊંચું બાળક, બરાબર, અહીંયા સૌથી નીચું બાળક. તો આ ક્રમ છે એ વ્યવસ્થિત ગોઠવાઈ જાય. એટલે આ કેવું થાય? આની અંદર જવાબ આવશે હા. બરાબર. હવે જો આગળ આપણે જોયું હતું ને કે 0 કયું બાળક બોલે? તો કે એની બંને બાજુ એનાથી નીચું બાળક હોય. 2 કોણ બોલે? તો કે એની બંને બાજુ એના કરતા ઊંચું બાળક હોય. 1 કોણ બોલે? તો કે એના એક બાજુ જેનાથી ઊંચું બાળક હોય. એટલે 0 1 2 એવો આપણે ક્રમ ગોઠવવાનું કીધું. બરાબર. એટલે 0 એટલે એની બંને બાજુ એનાથી કેવા બાળકો હશે? જો 0 કીધું એટલે એની બંને બાજુ એનાથી ઊંચા બાળકો હશે. બરાબર. એટલે અહીંયા બાળક જે હશે એના કરતા આ બાજુ બાળક કેવું હશે? ઊંચું હશે. એટલે આ બાળક, બરાબર, પછી એની બાજુમાં કયું બાળક હશે? એનાથી ઊંચું હશે. બરાબર. અહીંયા નીચું બાળક હશે. એટલે એની બંને બાજુ અહીંયા 2 બોલ્યું, આ બાળક 1 બોલ્યું, કેમ કે એની એક જ બાજુ એનાથી ઊંચું છે એટલે અહીંયા 2 બોલ્યું. એટલે એની બંને બાજુ એના કરતા બાળક કેવું હશે? નીચું હશે. એટલે આની એક બાજુ એનાથી ઊંચું હશે એટલે અહીંયા 1 બોલ છે અને આની બંને બાજુ એના કરતા અહીં તો કોઈ છે જ નહીં એટલે અહીંયા 0. એટલે આખો ક્રમ ગોઠવાઈ ગયો. હવે 7 નંબરનો પ્રશ્ન છે. એમાં તમને કીધું છે કે તમે 5 બાળકોને કેવી રીતે પુનઃ ગોઠવશો જેથી મહત્તમ બાળક સંખ્યા 2 બોલે? તો હવે જો આમની અંદર આવશે 5 બાળકોની મહત્તમ બાળકો 2 બોલવા જોઈએ, તો એવી કઈ રીતના ગોઠવશું? તો અહીંયા જો હું તમને ગોઠવી આપું અને ચેકી આપું છું. તો અહીંયા 7મા નંબરનો જવાબ છે એ હું તમને ડ્રો કરીને આપું. કઈ રીતના થશે? તો કે સૌથી પહેલા અહીંયા આ એક બાળક થયું, એના કરતા બીજું બાળક છે એ કેવું હોય છે? નીચું હોય છે. બરાબર. ત્રીજું બાળક છે એના કરતા કેવું હોય છે? ઊંચું હોય છે. ચોથું બાળક એના કરતા નીચું અને 5મું બાળક કેવું હોય છે? ઊંચું. તો આ બાળક શું બોલશે? તો કે આ બાળક બોલશે એની એક બાજુ, જો આપણને જોતા હતા આગળ કે એની બંને બાજુ, એક બાજુ કોઈ છે જ નહીં, એક બાજુ એનાથી ઊંચું બાળક છે તો 1 બોલે, બંને બાજુ નીચા હોય તો 0 બોલે. તો બંને બાજુ નીચા હોય તો 0 બોલે. તો આપણને શું કીધું કે બાળક છે એ શું બોલવું જોઈએ? મહત્તમ 2 બોલવું જોઈએ. તો આની
એક બાજુ કોઈ છે જ નહીં અને એક બાજુ નીચું બાળક છે એટલે આ શું બોલ છે? 0. આની બંને બાજુ ઊંચા બાળકો છે એટલે આ શું બોલ છે? 2. આની બંને બાજુ નીચા બાળકો છે એટલે આ શું બોલ છે? 0. આની બંને બાજુ ઊંચા બાળકો છે એટલે આ શું બોલ છે? 0. અને આની એક બાજુ કોઈ છે જ નહીં અને એક બાજુ નીચું બાળક છે એટલે 0 બોલ છે. એટલે આ ક્રમ ગોઠવાઈ ગયો. તો હા, આવું થઈ શકે. બરાબર. ત્યારબાદ તમને આપેલું છે 3.2 વિશિષ્ટ ખાના, સુપર સેલ જેને અંગ્રેજીમાં કહેવાય. તો જો નીચેના કોષ્ટકમાં આપેલી સંખ્યાનું અવલોકન કરો અને કેટલી સંખ્યાઓ ખાનામાં રંગ છે અને શા માટે કર્યો છે એની ચર્ચા કરવાની છે. તો અહીંયા જો તમે ડાયરેક્ટ જોઉં ત્યાં જ કહી દઉં કે અહીંયા 43 આપ્યા છે અને અહીંયા 75 આપ્યા છે. તો એ બંને કરતા સંખ્યા કેવી છે? 79 મોટી સંખ્યા છે. એટલે જો ખાનાની બંને બાજુ એનાથી નાની સંખ્યા હોય તો એ ખાનું કેવું થાય? સુપર સેલ થાય. હવે જો અહીં 29 આપ્યા એની એક બાજુ 28 અને એક બાજુ 10 એટલે સંખ્યા કેવી થશે? સુપર સેલ. હવે જો આ 63 છે એની એક બાજુ એના કરતા નાની સંખ્યા છે, એક બાજુ મોટી છે એટલે 63 સુપર સેલ થાય નહીં. 75 છે એની એક બાજુ 63 એટલે નાની સંખ્યા, પણ બીજી બાજુ કેટલી છે? તો કે 79 એટલે મોટી સંખ્યા થઈ ગઈ એટલે સુપર સેલ થાય. એટલે જે ખાનું છે એની બંને બાજુ જો એના કરતા નાની સંખ્યા આપેલી હોય તો એ ખાનું કેવું થાય? વિશિષ્ટ ખાનું થાય. જો આ 624 ની બંને બાજુ, એક બાજુ 345 એટલે એના કરતા નાના છે, બીજી બાજુ 577 એટલે એના કરતા નાના છે, એટલે એ કેવું ખાનું થયું? વિશિષ્ટ ખાનું થયું. 790 ની બંને બાજુ જો નાની સંખ્યા છે એટલે એ પણ કેવું ખાનું થયું? વિશિષ્ટ ખાનું થયું. અને આની 198 અને 34, આ 34 ની આગળ 28 છે એટલે નાની સંખ્યા થઈ, આ બાજુ કોઈ સંખ્યા જ નથી એટલે નાની સંખ્યા થઈ એટલે એ સુપર સેલ થયું. જ્યારે અહીંયા 694 આપ્યા અને આ બાજુ 345 છે એના કરતા અહીંયા મોટી સંખ્યા છે એટલે ખાનું વિશિષ્ટ ખાનું થયું. આ બાજુ 198 એના કરતા આ બાજુ નાની સંખ્યા છે એટલે એ ખાનું કેવું થયું? વિશિષ્ટ ખાનું થયું. એટલે હવે તમને ખબર પડી ગઈ, જો એની બંને બાજુ જે ખાનામાં રંગ કરેલો છે એની બંને બાજુ નાની સંખ્યા હોય તો એ ખાનું કેવું થાય? વિશિષ્ટ ખાનું થાય. જો એક ખાનું એટલે કે સેલ કોષ ત્યારે રંગ થાય જ્યારે તેમાં રહેલી સંખ્યા તેના પડોશી ખાનાની સંખ્યા કરતા મોટી હોય. એટલે આ સંખ્યા છે એના કરતા બંને બાજુ નાની સંખ્યા હોય, એ પોતે એ બંને બાજુ કરતા મોટી હોય. સંખ્યા 626 એટલે આ સંખ્યા રંગીન છે કારણ કે તે 577 અને 345 એટલે કે આ 577 અને 345 કરતા કેવી છે? મોટી છે. એટલે આ સંખ્યા મોટી છે એટલે એ ખાનું કેવું છે? વિશિષ્ટ. જ્યારે 200 ક્યાં આપ્યા આપણને? અહીંયા. એ રંગીન નથી કારણ કે 577 કરતા નાની છે, સંખ્યા 198 રંગીન છે. બરાબર, 198 રંગીન છે કારણ કે તેની બાજુમાં ફક્ત એક જ સંખ્યાનું ખાનું આપ્યું અને એ ખાનામાં આપેલી સંખ્યા 109, 198 કરતા 109 કરતા મોટી છે. 198 એટલા માટે આ ખાનું કેવું થયું? વિશિષ્ટ ખાનું. હવે તમને કીધું કે વિચારો અને શોધો, એમાં પહેલું આપ્યું નીચેના કોષ્ટકમાં વિશિષ્ટ ખાનામાં રંગ પૂરો અથવા તો ચિહ્નિત કરો. તો વિશિષ્ટ ખાનામાં રંગ પૂરવાનો કીધો, તો જોઈએ આપણે રંગ કરીએ. ચાલો, પહેલું તમને આપ્યું કે 6828 એની બાજુમાં 670 એટલે નાની સંખ્યા છે ને આ બાજુ તો કંઈ આપ્યું નથી એટલે આ ખાનાને આપણે કેવું કરશું? ચિહ્નિત કરશું. બરાબર. હવે આ તમને બીજું આપ્યું એના પછી 9670 છે એને કરતા તો આ બાજુ મોટી સંખ્યા થઈ ગઈ એટલે ચિહ્નિત થશે નહીં. 9735 કરતા 670 નાના છે અને 3780 નાના છે એટલે આને પણ આપણે કેવું કરશું? ચિહ્નિત કરશું. બરાબર. ત્યારબાદ તો કે અહીંયા 3780, અહીં 3780 કરતા અહીંયા 3708 કરતા 3780 મોટા છે એટલે એ ચિહ્નિત થશે નહીં. ત્યારબાદ ડાયરેક્ટ કોણ થશે ચિહ્નિત? તો કે 8000, કેમ કે એની બંને બાજુ કેવી સંખ્યા છે? 7308 અને 5583 બંને નાની સંખ્યા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આપ્યો, નીચેના કોષ્ટકને ફક્ત 4 ની સંખ્યાઓ ભરો જેથી ફક્ત વિશિષ્ટ ખાના જ રંગીન હોઈ શકે. એટલે 4 અંકની એવી સંખ્યા ભરવાની છે કે વિશિષ્ટ ખાના છે એ રંગીન થાય, એના સિવાય કંઈ થવું જોઈએ નહીં. તો અહીંયા આપણે સંખ્યા કઈ લખી શકીએ? તો કે અહીંયા લખી શકીએ 5346 આપ્યા, અહીંયા આપ્યા 1258. તો અહીંયા 5000 કરતા મોટી સંખ્યા લખવી પડે ને, 5346 કરતા. એટલે અહીંયા લખી દઈએ આપણે 5000 ને 500, 4 અંકની સંખ્યા થઈ ગઈ. બરાબર. તો આ ખાનું
કરતા 5500 કરતા 5343 નાના છે, 1258 પણ નાના છે, બરાબર. એટલે અહીંયા વિશિષ્ટ ખાનું થઈ ગયું. અહીંયા આપણે લખીએ 3000 અને અહીંયા 3000 અને 1258 કરતા કેવી સંખ્યા લખવી પડશે? મોટી. એટલે અહીંયા લખીએ 3500, બરાબર. એટલે આ વિશિષ્ટ ખાનું થઈ ગયું. હવે અહીંયા 3000 લખ્યા તો અહીંયા એના કરતા કેવી સંખ્યા લખીએ? તો કે મોટી. એટલે અહીંયા લખીએ 4000, બરાબર. અહીંયા લખીએ 5000, બરાબર. અને અહીંયા લખીએ 9635 આપ્યા તો 9635 કરતા મોટી સંખ્યા લખીએ તો આ વિશિષ્ટ ખાનું બને ને? તો કે હા. તો અહીંયા લખીએ આપણે 9800, બરાબર. ખબર પડી ગઈ બાળકો કઈ રીતના ભરાય? તમને મેં અહીંયા ભરીને આપી દીધું. ત્રીજો પ્રશ્ન આપ્યો, નીચે આપેલ કોષ્ટકને એવી રીતે ભરો કે આપણને શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે, બરાબર. તો અહીંયા આપણે લખીએ 5000, બરાબર. અહીંયા લખીએ 6000, અહીંયા લખીએ 1200, અહીંયા લખીએ 4000, અહીંયા લખીએ 2000, અહીંયા લખીએ 3000, અહીંયા લખીએ 5000, અહીંયા લખીએ 9630 અને અહીંયા લખીએ 9800. તો આમાં વિશિષ્ટ ખાના કયા કયા બન્યા જોઈ લઈએ. વિશિષ્ટ ખાનું બન્યું એક તો 6000, પછી તો કે વિશિષ્ટ ખાનું બનશે 4000, પછી તો કે વિશિષ્ટ ખાનું બનશે 9800. ખ્યાલ આવી ગયો, બરાબર. આગળ જોઈએ આપણે. 3 નંબરનો પ્રશ્ન આપ્યો અને એમાં શું કીધું? 4 નંબરનો પ્રશ્ન આપ્યો અને એમાં કીધું 4 નંબરના પ્રશ્નમાં કે ઉપરના કોષ્ટકમાં 9મી સંખ્યામાંથી કેટલી વિશિષ્ટ ખાના છે, બરાબર. તો કેટલા વિશિષ્ટ ખાના થાય? તો કે ઉપર બનેલી વ્યૂહરચના મુજબ આપણને કેટલા બનાવ્યા? બરાબર. અહીંયા આપ્યું આપણને એમાંથી 1, 2 અને 3 વિશિષ્ટ ખાના. પણ અહીંયા આપણે શું કીધું? નીચે આ કોષ્ટકમાં એવી રીતે ભરો કે આપણને શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે. પુનરાવર્તન વગર 100 થી 1000 વચ્ચેની સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. સોરી, તો અહીંયા આ પ્રશ્નમાં થોડી ભૂલ કરી છે આપણે, બરાબર. ત્રીજા પ્રશ્નમાં તો અહીંયા ફરીથી જોઈ લઈએ. આપણને 100 થી 1000 વચ્ચેની સંખ્યાનો જ ઉપયોગ કરવાનો કીધો છે. આપણે એનાથી મોટી સંખ્યાઓ લઈ લીધી હતી. એટલે હવે આપણે અહીંયા ફરીથી ત્રીજો પ્રશ્ન છે એ જોઈ લઈએ, બરાબર. હવે અહીંયા હું તમને ખાનામાં લખી આપું કેવી સંખ્યાઓ 100 થી 1000 વચ્ચેની સંખ્યા ઉપયોગ કરવાની છે. તો એમાં પહેલા લઈએ આપણે 999, બરાબર. એટલે 1000 થી નાની થઈ. બીજી લઈએ 575, ત્રીજી લઈએ 650, ચોથી લઈએ 630, પાંચમી લઈએ 650, એના પછી લઈએ 580, એના પછી લઈએ 745, એના પછી લઈએ 710 અને એના પછી લઈએ 835. હવે કેટલી થશે ખાના? તો જોઈએ, વિશિષ્ટ ખાના કરીએ હવે. તો આ 1, બરાબર, પછી આ 2, પછી આ 3, પછી તો કે આ 4 અને પછી આ 5, બરાબર. તો હવે ખ્યાલ આવી ગયો. હવે કેટલા ખાના વિશિષ્ટ થઈ ગયા? 5 ખાના વિશિષ્ટ થઈ ગયા. હવે ઉપરના કોષ્ટકમાંથી 9 સંખ્યાઓમાંથી કેટલી વિશિષ્ટ ખાના છે, બરાબર. તો ઉપરના બનેલી વ્યૂહરચનામાં આપણે કેટલા ખાના ગોઠવા? તો કે 5 વિશિષ્ટ ખાના મળ્યા. અને નંબર કયા કયા છે? તો કે 1 નંબરનું ખાનું, બરાબર. ટોટલ કેટલા ખાના મળ્યા? 5. 5 વિશિષ્ટ ખાના મળ્યા. અને કયા કયા મળ્યા? તો કે 1 નંબરનું ખાનું, પછી 3 નંબરનું ખાનું, પછી 5 નંબરનું ખાનું, પછી 7 નંબરનું ખાનું અને પછી 9 નંબરનું ખાનું. એટલા ખાના વિશિષ્ટ મળ્યા,
બરાબર. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 આપ્યો, વિવિધ સંખ્યાઓના ખાના માટે કેટલીક વિશિષ્ટ ખાના શક્ય છે શોધો. શું તમને કોઈ પેટર્ન નોંધ લીધી? મહત્વની સંખ્યા વિશિષ્ટ ખાના મેળવવા માટે આપણે કોષ્ટક ભરવાની પદ્ધતિ શું છે? તમારી વ્યૂહરચના શોધો અને તેની ચર્ચા કરવાની છે. તો હા, અહીં એક બહુ સુંદર ગણિતિક પેટર્ન થાય. બરાબર, આપણે નોંધ તો લીધી જ ને, તો કે આપણે એમાં શું કરશું? તો કે હા, અહીંયા શું બને? તો કે બહુ સુંદર પેટર્ન જોવા મળે. જો આપણે ખાનાની સંખ્યા બદલીએ તો મહત્તમ વિશિષ્ટ ખાનાની સંખ્યા નીચે મુજબ બદલાય છે. બરાબર, કઈ રીતના બદલી શકો? તો કે જો હું અહીંયા નીચે તમને સમજો, ખાનું હોય, જો 3 ખાના હોય તો મહત્તમ 2 વિશિષ્ટ ખાના મળી શકે. બરાબર, ગોઠવણી મોટી એટલે કે અહીંયા લખીએ 10, પછી અહીંયા લખીએ 8 અને અહીંયા લખીએ 9. એટલે આ ખાનું વિશિષ્ટ થાય અને આ ખાનું પણ વિશિષ્ટ થાય. બરાબર, જો 4 ખાના હોય, જો અહીંયા આવી રીતના 4 ખાના હોય તો મહત્તમ 2 વિશિષ્ટ ખાના મળી શકે. કઈ રીતના? જો ગોઠવણીમાં કરીએ તો અહીંયા 50, પછી અહીંયા 40, પછી અહીંયા 45 અને અહીંયા 43. બરાબર, તો આમાં કેટલા ખાના મળી શકે? તો કે આ 1, બરાબર, અને આ 2 વિશિષ્ટ ખાના બની શકે. આની આ બાજુ તો મોટું ખાનું આવી ગયું, આ બાજુ ભલે નથી કાંઈ. બરાબર, એટલે આ 2 ખાના વિશિષ્ટ બની શકે. બરાબર, આવી રીતના તમે ગોઠવી શકો. ત્યારબાદ 6થા નંબરનો પ્રશ્ન છે, અને આમાં એક આપણે સૂત્ર પણ બનાવી શકીએ. શું કીધું? કોષ્ટક ભરવાની પદ્ધતિ શું છે અને આ વ્યૂહરચના શોધવાની તેની ચર્ચા કરવાની છે. તો જો ખાનાની કુલ સંખ્યા ઓડ નંબર હોય એટલે કે એકી સંખ્યા હોય તો એના માટેનું સૂત્ર બનશે કુલ ખાના પ્લસ 1/2. બરાબર, ઉદાહરણ તરીકે કુલ ખાના 9 પ્લસ 1 એટલે આ એકી સંખ્યાનું ખાનું થયું ને, છેદમાં 2 એટલે 9 ને 1 10 ભાગ્યા 2 કરો તો જવાબ શું મળે? 5. જો બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યાનું ખાનું હોય તો સૂત્ર શું થશે? કુલ ખાના છેદમાં 2. તો આના માટે થશે કુલ ખાના, માની લો કે 6 છે તો 6/2 એટલે 3. આવી રચના થઈ શકે. એટલે કોષ્ટક ભરવાની પદ્ધતિ, મહત્તમ વિશિષ્ટ ખાના મેળવવા હંમેશા પ્રથમ ખાનાની શરૂ કરી એકાંતરે મોટી સંખ્યા ગોઠવવી જોઈએ અને તેની વચ્ચે નાની નાની સંખ્યાઓ મૂકવી જોઈએ. આ વ્યૂહરચના બંને છેડાના ખાના પણ વિશિષ્ટ બનાવી દેશે. બરાબર, ત્યારબાદ 6થા નંબરનો પ્રશ્ન છે, શું તમે કોષ્ટકની સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા વગર ભરી શકો છો? કેમ? જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાના ન હોય. શા માટે નહીં? બરાબર, એટલે કે આ શક્ય છે કે નહીં એવું? તો આવું શક્ય થાય નહીં. કેમ ન શક્ય થાય? જો આપણે બધી જ સંખ્યાઓ અલગ અલગ લઈએ તો આખા સમૂહમાં કોઈ એક સંખ્યા એવી જરૂર હશે કે જે સૌથી મોટી હશે, અને તેથી તે સૌથી મોટી સંખ્યા કોષ્ટકમાં ગમે ત્યાં ગોઠવો તે આજુબાજુમાં રહેલી સંખ્યા તેના કરતાં નાની જ થવાની. તેથી ખાનું કેવું બની જશે? વિશિષ્ટ. તો કે આવી રીતના ગોઠવીએ 1 2 3 4. તો આ 4ની આ બાજુ કોઈ સંખ્યા નથી અને આ બાજુ 3 છે એટલે આ મોટી સંખ્યા છે, વિશિષ્ટ ખાનું બની જાય. બરાબર, એના પછી પ્રશ્ન ક્રમ 7 છે, શું કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે? શું કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે? શા માટે અથવા શા માટે નહીં? તો હા, આની અંદર શું આવશે? મોટું ખાનું હોય એ વિશિષ્ટ હોય, એમાં હા આવશે. મોટું ખાનું હોય હંમેશા કેવું હોય? વિશિષ્ટ જ હોય. બરાબર, સૌથી મોટી સંખ્યા સ્વાભાવિક રીતે જ તેની ડાબી અને જમણી આવેલી અન્ય કોઈ પણ સંખ્યા કરતાં મોટી જ હોવાની, તેથી વિશિષ્ટ ખાનાના નિયમ મુજબ હંમેશા વિશિષ્ટ બની જશે. હા,
ત્યારબાદ જે છે બીજું શું કીધું હતું કે નાનું ખાનું, તો કે એમની અંદર આવશે ના. કારણ શું એનું? તો કે નાનું ખાનું હોય ક્યારે હોઈ શકે? વિશિષ્ટ ખાનું બનવા માટે સંખ્યા તેમની આજુબાજુ કરતા કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. પરંતુ નાની સંખ્યાનો સમૂહ છે સૌથી નાની છે, એટલે તેની બાજુમાં જે પણ સંખ્યા હશે તેના કરતા મોટી જ હશે. તેથી સૌથી નાની સંખ્યા ક્યારેય વિશિષ્ટ ખાનું બનાવી શકે નહીં. એટલે એકની અંદર આવશે હા અને એકની અંદર આવશે ના. બંનેના કારણ મેં તમને આપી દીધા. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક છે, જોઈએ. કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન બને. તો જો બીજી સૌથી મોટી વિશિષ્ટ સંખ્યા ધરાવતું ખાનું છે એ કેવું ન બનવું જોઈએ? વિશિષ્ટ ખાનું ન બનવું જોઈએ. તો આપણે ક્રમ લઈ લઈએ. બરાબર, અહીંયા લઈએ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8 અને 9. હવે આ આખા બોક્સની અંદર સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 9 થઈ. એટલે આ એક જ ખાનું કેવું ખાનું બનશે? આ એક ખાનું જ વિશિષ્ટ ખાનું બનશે. બરાબર, બાકીના એક ખાના વિશિષ્ટ ખાના બનશે નહીં. હવે આપણને એવું કીધું હતું કે કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા, એટલે સૌથી મોટી સંખ્યા તો 9 છે, એના પછી સૌથી મોટી સંખ્યા કઈ બીજી? તો કે 8. ઈ આ મોટી સંખ્યા 8 છે ને, ઈ વિશિષ્ટ ખાનું બનવું ન હોય. એટલે 8 આ વિશિષ્ટ ખાનું બનતું નથી. બરાબર, ખ્યાલ આવી ગયો? ત્યારબાદ પ્રશ્ન ક્રમ 9 છે અને એમાં કીધું છે કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય, પરંતુ બીજી સૌથી નાની સંખ્યાનું ખાનું વિશિષ્ટ ખાનું હોય. શું આ શક્ય બને છે? તો એમની અંદર આવશે હા. આવું શક્ય થઈ શકે. કઈ રીતના શક્ય થઈ શકે? તો જોઈએ. જો 1 થી 9 સુધીના જ અંકો લઈએ. બરાબર, હવે 1 થી 9 સુધીના અંકો લઈએ અને બીજું સૌથી મોટી સંખ્યા છે ને એ વિશિષ્ટ ખાનું હોવું જોઈએ. એટલે 1 સૌથી નાની સંખ્યા થઈ. બરાબર, પછી એનાથી મોટી સંખ્યા તો કે 2 થાય, એટલે 2 ને આપણે આગળ મૂકી દઈએ. એટલે આ ખાનું કેવું બની જશે? વિશિષ્ટ. ત્યારબાદ તો કે 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આની અંદર છે આમાં 2 ખાના વિશિષ્ટ બની જશે, એક સૌથી મોટી સંખ્યા. બરાબર, જો આપણને કીધું હતું કે એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોય. બરાબર, એટલે આમની અંદર કયું ખાનું વિશિષ્ટ બનશે? સોરી 9 અને આ છે ઈ 2. એટલે આ 2 ખાના વિશિષ્ટ ખાના બની ગયા. બરાબર, પરંતુ બીજી સૌથી નાની સંખ્યાનું ખાનું વિશિષ્ટ ખાનું હોય. તો જો બીજી સૌથી નાની સંખ્યા એટલે સૌથી નાની 1 થઈ. સોરી, સૌથી નાની સંખ્યા કઈ થઈ? 1 થઈ. અને સૌથી મોટી સંખ્યા કઈ થઈ? તો કે 9. તો 9 છે. બીજી સૌથી મોટી સંખ્યા 8 છે, એ વિશિષ્ટ ખાનું ન હોવું જોઈએ. પણ બીજી સૌથી નાની સંખ્યા છે એ વિશિષ્ટ ખાનું હોવું જોઈએ. એટલે 1 સૌથી નાની છે, એના પછીની બીજી નાની સંખ્યા તો કે 2. તો એ આપણને કેવું ખાનું બનાવી દીધું? વિશિષ્ટ ખાનું. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ 10મું છે, આ કોયડાનો અન્ય વિવિધતાઓ બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. ચાલો વધુ હરોળ સાથે વિશિષ્ટ ખાનાની પ્રવૃત્તિ કરીએ. હવે જો એવું કીધું કે કોષ્ટકને એવી રીતે ભરો કે જેથી માત્ર બેકી સંખ્યા જ સુપર સેલ બને. અને કોષ્ટકને એવી રીતે ભરો કે જેથી બધા જ સુપર સેલ 5 વડે ભાંગી શકાય. જોજો આગળ આપણે. ચાલો વધુ હરોળની વિશિષ્ટ ખાનાઓ. અહીં પડોશી ખાનું એટલે કે ડાબી, જમણી, ઉપર, નીચે તરફ જ આવતું હોય. બરાબર, જો શું કીધું અહીંયા પડોશી ખાનું કોને કીધું? તો કે ડાબી, જમણી, ઉપર, નીચે તરત જ આવતું હોય. એટલે કે માની લો કે આ છે
તો આ કઈ રીતના વિશિષ્ટ ખાનું બન્યું? તો કે 75 છે, સોરી 7500 છે એનાથી 2430 નાના છે, 7350 નાના છે અને 4795 પણ નાના છે. એટલે એમની દરેક, બરાબર, આ છે, આ કોઈ સંખ્યા છે, બરાબર, આ છે, તો આની દરેકે દરેક બાજુ, એટલે કે આ બાજુ, આ બાજુ, આ બાજુ અને આ બાજુ, દરેકે દરેક બાજુ નાની સંખ્યા હોય તો જ એ શું બની શકે? વિશિષ્ટ ખાનું બની શકે. બરાબર, ત્યાર સુધી વિશિષ્ટ ખાનું બની શકે નહીં. તો હવે જોઈએ, આવી રીતના દરેકની આજુબાજુ છે એ એના કરતા નાની સંખ્યા છે. જો અહીંયાનું આ બાજુ જોવાની છે અને આ બાજુ જોવાની છે, તો એ બંને બાજુ પણ કેવી સંખ્યા છે? નાની સંખ્યા. નિયમ એ જ રહે છે કે કોઈ ખાનું ત્યારે જ વિશિષ્ટ ખાનું બને છે જો તેમાં રહેલી સંખ્યા તેના તમામ પડોશી ખાનાની સંખ્યા કરતા મોટા હોય. કોષ્ટક 1 માં 8632 તેના તમામ પડોશી, બરાબર, જો 8632 મેં તમે સમજાવ્યું ને, એમના તમામ પડોશી, એટલે ઉપરનો પડોશી છે એ થશે 4000, સોરી, આ પડોશી થશે 4580. એના પછી તો કે 8280, એટલે આ પડોશી થયો. પછી તો કે ઉપરનો પડોશી 4795 અને નીચેનો પડોશી એટલે 1944. બરાબર, દરેક પડોશી કરતા ઈ સંખ્યા મોટી છે, એટલે જ કેવું ખાનું બન્યું? વિશિષ્ટ ખાનું બન્યું. બરાબર. હવે આપણે અહીંયા કોષ્ટક આપ્યું એક, એમાં કીધું કોષ્ટક 2 માં 5 અંકોની સંખ્યાથી પૂર્ણ કરો, જેમાં અંકો 1, 0, 6, 3 અને 9 કોઈ પણ ક્રમમાં હોય, ફક્ત રંગીન ખાના જ તેના બધા પડોશીઓ કરતા મોટી સંખ્યા હોવી જોઈએ. કોષ્ટક 1 માં સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા આપણે દર્શાવવાની થશે પછી. તો ચાલો અહીંયા ટ્રાય કરીએ. અહીંયા લખી દઈએ. આપણને અહીંયા આપ્યું 96301. તો અહીંયા વિશિષ્ટ ખાનું હોય તો એનાથી મોટી સંખ્યા હોય કે ન હોય? તો અહીંયા લખીએ 96310 કરી નાખીએ. ચાલો, બરાબર. હવે આ 96310 કરતા અહીંયા સંખ્યા નાની થશે? તો કે હા, કેમ કે વિશિષ્ટ ખાનું છે એટલે એનાથી નાની સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા લખી નાખીએ 10369. રેડી? એના પછી તો કે અહીંયા 10936. અહીંયા તો કે 10938. અહીંયા લખીએ 10396. અહીંયા લખીએ 10639. અહીંયા હવે આપણે વિશિષ્ટ ખાનું બનાવવાનું છે એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે 36000 કરતા મોટી હોવી જોઈએ, 36109 કરતા મોટી હોવી જોઈએ, 19306 કરતા મોટી હોવી જોઈએ. બરાબર. તો અહીંયા લખી દઈએ આપણે 63109. અહીંયા લખીએ આપણે 39106 અને અહીંયા લખીએ એનાથી પણ મોટી એટલે 39610. બરાબર, બની ગયું. તો હવે આપણને કીધું કે 9 કોઈ પણ ક્રમમાં હોય, ફક્ત રંગીન ખાના જ તેના બધા પડોશીઓ કરતા મોટી સંખ્યા હોવી જોઈએ. કોષ્ટક 1 માં સૌથી મોટી સંખ્યા કઈ થઈ? તો સૌથી મોટી સંખ્યા આપણે કઈ લખી? તો કે 96310. અહીંયા લખી દઉં 96310 સૌથી મોટી સંખ્યા આપણે લખી છે. ત્યારબાદ કીધું કે કોષ્ટકમાં સૌથી નાની બેકી યુગ્મ સંખ્યા કઈ થશે? જો સૌથી નાની અને બેકી કીધી તો બેકી સંખ્યા કઈ થશે? 10000. આ જો સૌથી નાની બેકી સંખ્યા 10936. 10936 કરતા ક્યાંય નાની લખી નથી, બેકી કીધી એટલે. બાકી અહીંયા એને 369 છે એ નાની છે, 10369, પણ એ બેકી છે નહીં. બરાબર.
એટલે સૌથી નાની અને બેકી સંખ્યા કીધી એટલા માટે આપણે લખવી પડશે 10,936. અહીંયા લખી આપું 10,936. ત્યારબાદ કીધું કોષ્ટકમાં 50,000 કરતા મોટી સંખ્યા, મોટી સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે, તો એના કરતા મોટી આપણે કઈ લખીએ આમની અંદર કોષ્ટકમાં 50,000 કરતા? તો કોષ્ટકમાં 50,000 કરતા મોટી સૌથી નાની સંખ્યા, એટલે કે 50,000 કરતા મોટી હોવી જોઈએ અને આપણા ખાનામાં જે આપણે લખ્યા એમાં સૌથી નાની હોવી જોઈએ. તો એવી સંખ્યા આપણે લખી 60,193. ઉપર કોષ્ટકને ભર્યા પછી 1000ના અંક પછી યોગ્ય રીતે અલ્પવિરામ કરો. તો આપણે 1000ના અંક પછી આવતો નથી, આપણે 100ના અંક પછી અલ્પવિરામ આવે છે. બરાબર, એ આપણે કરેલો છે. ત્યારબાદ આપણને કીધું 3.3 અને એમાં કીધું છે સંખ્યા રેખા પર સંખ્યાઓની પેટર્ન. તો સંખ્યા રેખાઓની ઉપર સંખ્યાની પેટર્ન છે એમની અંદર વાત કરીએ તો હવે આપણે સંખ્યા રેખાથી બહુ પરિચિત છીએ. આપણે ઘણું બધું સંખ્યા રેખા વિશે સમજી ગયા છીએ. બરાબર ને? આપણને પહેલા ચેપ્ટરમાં પણ સંખ્યાની પેટર્નો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આની અંદર પણ અભ્યાસ કરવાનો છે, તો આપણે જોઈએ આપણે સંખ્યા રેખાથી ખૂબ જ પરિચિત છીએ. ચાલો જોઈએ કે શું આપણે કેટલીક સંખ્યાઓને સંખ્યા રેખા પર તેમના સ્થાન પર મૂકી શકીએ છીએ. તો સંખ્યાઓ અહીંયા આપી અને અહીંયા નીચે સંખ્યા રેખા આપી, એને આપણે દર્શાવવાની કીધી. પહેલી સંખ્યા આપી 2180, તો એને ક્યાં દર્શાવી શકશું? તો જો અહીંયા તમને ચિહ્નિત કરીને આપી દીધું કે 2180 ને તમે અહીંયા દર્શાવી શકશો. બીજી સંખ્યા આપી 2754, તો એને ક્યાં દર્શાવી શકશું? તો કે 2754 ને અહીંયા આપણે દર્શાવી શકશું. ત્રીજી સંખ્યા તમને આપી 1500. બરાબર, તો 1500 ને ક્યાં દર્શાવવો પડે? તો કે 1000 અને 2000 ની વચ્ચે જ આવે ને 1500, તો 1500 ને આપણે અહીંયા દર્શાવી શકશું. અહીંયા દર્શાવશું 1500. ત્યારબાદ આપ્યું 3600, તો 3600 ને ક્યાં દર્શાવવું પડે? તો કે 3000 અને 4000 ની વચ્ચે. તો 3000 અને 4000 ની વચ્ચે એનાથી થોડુંક ઉપર, એટલે અહીંયા આપણે 3600 દર્શાવી શકશું. થોડીક નાના અંક કરું છું એટલે બધા અંકો માઈ જાય. 9950 ક્યાં દર્શાવી શકીએ? તો કે 9950, તો ઈ 10,000 થી થોડુંક નજીક દર્શાવવું પડે, તો અહીંયા આપણે દર્શાવી શકીએ 9,950. ત્યારબાદ 9,590, તો 9,590 આપણે અહીંયા દર્શાવી શકીએ 9,590. ત્યારબાદ તમને કીધું 1,050, તો 1,050 આપણે ક્યાં દર્શાવી શકીએ? તો ઈ 1,000 ની એક્ઝેક્ટ નજીક દર્શાવી શકીએ, તો અહીંયા આપણે દર્શાવીએ 1,050. ત્યારબાદ તમને કીધું 3,050, તો 3,050 ને ક્યાં દર્શાવવા પડે? 3,000 ની નજીક દર્શાવવા પડે, તો અહીંયા આપણે દર્શાવીએ 3,050. ત્યારબાદ 5300, તો 5,000 થી થોડુંક નજીક દર્શાવવું પડે, તો અહીંયા આપણે દર્શાવી દઈએ 5,000. સોરી, અહીંયા એક સંખ્યા બાકી રહી ગઈ 5,030, તો એને અહીંયા દર્શાવી દઈશું પહેલા 5,030 અને પછી આપણને સંખ્યા આપી 5,300, તો એનાથી થોડીક આગળ અહીંયા આપણે દર્શાવી શકીએ 5,300. હવે એક લાસ્ટ સંખ્યા આપી 8,400, તો 8,400 ને ક્યાં દર્શાવવી પડે? તો કે 8,000 થી થોડી આગળ, એટલે અહીંયા દર્શાવીએ 8,400. બરાબર, દરેક સંખ્યા આપણે દર્શાવી દીધી. આગળ જોઈએ, વિચારો અને શોધો. નીચેની સંખ્યા રેખાઓ પર અંકિત સંખ્યાઓને ઓળખો અને બાકીના સ્થાનો પર યોગ્ય સંખ્યા અંકિત કરો. બરાબર, તો અહીંયા તમને કીધું કે 2010 અને અહીંયા કીધું 2020, તો 2010 અને 2020 ની વચ્ચે અહીંયા 2015 લખી આપીએ આપણે, તો 5 5 નો ગાળો થયો 2010, 2015, 2020. તો
એવી રીતના અહીંયા લખતા જઈએ આગળ તો શું આવશે 2020 પછી 2025, અહીંયા તો કે 2030 અને અહીંયા તો કે 2035. આ સૌથી મોટી સંખ્યા થાય એટલે આને ચોરસ કરી દઉં અને જ્યાં સૌથી નાની સંખ્યા થાય એને આપણે ગોળ કરી દેશું. તો અહીંયા 2010 પછી આગળ શું આવે 2005 આવે, પછી તો કે 2000 આવે, એના પછી આગળ તો કે 1995 આવે અને એના પછી આગળ તો કે 1990 આવે. તો આ છે એ નાની સંખ્યા છે એટલે આને ગોળ કર્યું અને મોટી સંખ્યા છે એમાં ચોરસ બોક્સ કરી દીધું છે. બરાબર. હવે આગળ જોઈએ. અહીંયા જો 9997, અહીંયા 9997, તો તરત પછી આવતી સંખ્યા આપી તો આપણે અહીંયા લખીએ 9998, અહીંયા લખીએ 9999, અહીંયા લખીએ કેટલા 9999 પછી 10,000 પૂરા એટલે 1 2 3 અને 4 એકમ દશક 100 1000 અને 10,000 થઈ ગયું કમ્પ્લીટ. હવે પછી આવશે 10,001 એટલે 10,001 ને કઈ રીતના લખાશે તો કે 1 2 3 મીંડા અને પછી અહીંયા 1. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ભૂલ થવી જોઈએ નહીં. અહીંયા તો કે 1 2 3 મીંડા અને 2 10,002. હવે આપણે ઉતરતા ક્રમમાં લખીએ તો અહીંયા 96 આપ્યા 9,996 આપ્યા તો અહીંયા આપણે લખશું 9,995, અહીંયા 9,994 અને અહીંયા 9,993. આ સૌથી નાની સંખ્યા થઈ અને આ સૌથી મોટી સંખ્યા થઈ. ખ્યાલ આવ્યો? ત્યારબાદ અહીંયા આપણને બીજી આપ્યું તો કે એમાં આપ્યા 15,077, 15,078. તો અહીંયા આગળ શું લખશું 15,079. તો 15,079 પછી 15,080, પછી તો કે 15,081, પછી તો કે 15,082, અહીંયા 15,083 આપેલા છે. અહીંયા આપણને આવશે 15,084, અહીંયા આવશે 15,085 અને અહીંયા આવશે 15,083. તો આ સૌથી મોટી સંખ્યા થઈ એટલે અહીંયા ચોરસ કરીએ અને આ સૌથી નાની સંખ્યા છે એટલે અહીંયા ગોળ કરીએ. ખ્યાલ આવે? ત્યારબાદ આપણને ડી આપ્યું અને એમાં કીધું કે અહીંયા 86,705, 87,705. તો અહીંયા આગળ લખવા પડશે 88,705, પછી તો કે અહીંયા 89,705, પછી તો કે 90,705, પછી તો કે 91,705 અને લાસ્ટમાં આવશે 92,705. આ સૌથી મોટી સંખ્યા છે એટલે અહીંયા ચોરસ કરીએ. આ બાજુ નીચે ઉતરીએ તો અહીંયા આવશે 85,705, 84,705 અને અહીંયા આવશે 83,705. આ સૌથી નાની સંખ્યા છે એટલે એની ઉપર કરીએ ગોળ. ખ્યાલ આવે? આગળ જોઈએ તો ઉપર આપેલા દરેક શ્રેણીને સૌથી નાની સંખ્યાને ફરતે વર્તુળ કરો અને સૌથી મોટી સંખ્યાને ફરતે ચોરસ કરો. એ આપણે કરીને આપી દીધા છે. જોઈએ આગળ તમારું 1.3 અંકોની રમત. હવે એમાં આપણે જે અંકોની રમત છે એમાં આપણને કીધું આપણે 1 2 3 અને એ રીતે સંખ્યાઓ લખવાનું શરૂ કરીએ છીએ. અહીં એક અંકની 9 સંખ્યાઓ છે તો કોષ્ટકની સંખ્યામાં 2 અંક 3 અંક 4 અંક અને 5 અંક છે તે શોધો. તો જો આપણને કીધું એક અંકની સંખ્યા, તો એક અંકની સંખ્યા ક્યાં સુધીની થાય તો કે 1 થી 9 સુધીની થાય. તો એવી કેટલી સંખ્યા થઈ? અહીંયા ટોટલ 9 સંખ્યા થઈ. હવે આપણને કીધું 2 અંકની સંખ્યા, તો 2 અંકની સંખ્યા સૌથી નાની એટલે 10 અને સૌથી મોટી એટલે 99. તો 3 અંકની થઈ જાય ને, તો 10 થી 99 સુધીની થઈ. તો 10 થી 99 સુધીમાં કેટલી સંખ્યા થઈ તો કે ટોટલ 90 થઈ. ત્યારબાદ 3 અંકની સંખ્યાઓ, તો 3 અંકની સૌથી નાનામાં નાની કઈ તો કે 100, 3 અંકની સૌથી નાનામાં નાની અને મોટામાં મોટી કઈ તો કે 9,999. 1000 તો 4 અંકની થઈ જાય તો 100 થી 9,000
900 અને 99 3 અંકમાં, અને 1000 તો 4 અંકની સંખ્યા થઈ જાય, એટલે 100 થી 999 સુધીની સંખ્યા. તો ટોટલ કેટલી સંખ્યા થઈ? તો કે 100 થી 999, એટલે ટોટલ સંખ્યા થઈ 100, એમાંથી 999 માંથી 100 બાદ કરી નાખો એટલે 900 વધે ને, એટલે ટોટલ સંખ્યા થઈ 900. ત્યારબાદ 4 અંકની સંખ્યા, તો 4 અંકની સૌથી નાનામાં નાની કઈ થાય? તો કે 1000, અને 4 અંકની સૌથી મોટામાં મોટી તો કે 9999 સુધી, બરાબર. તો આમાં 9999 માંથી 1000 બાદ કરી નાખો એટલે કેટલા વધે? તો કે 9000, એટલે એ કેટલી સંખ્યા થઈ? 9000. 5 અંકની સૌથી મોટી 10000 થાય, તો સૌથી નાની 10000 થાય, અને 5 અંકની સૌથી મોટી એટલે બધા જ નવડા જ આવે ને, બરાબર. 10000 થી 99999 સુધી, તો કેટલી સંખ્યા થાય? 99999 માંથી 10000 કાઢી નાખો એટલે સોરી, અહીંયા ભૂલ થઈ. બરાબર. તો કોષ્ટક કમ્પ્લીટ આપણે પૂરી આવી. હવે આગળ જોઈએ સંખ્યાઓના અંકોના સરવાળા. કોમલ નોંધે છે કે જ્યારે તે અમુક સંખ્યાઓના અંકોનો સરવાળો કરે છે ત્યારે સરવાળો સમાન આવે છે. ઉદાહરણ તરીકે 68, તો 68 એટલે કે 100 પ્લસ 8 એટલે 14 સરવાળો મળ્યો. અંકનો સરવાળો 176 અથવા 545 ના અંકનો સરવાળો જેટલો જ થાય, એટલે 1 પ્લસ 7 પ્લસ 6 એટલે 176. આ ત્રણેયનો અંક સરવાળો કરો તો પણ 14 મળે, અને 545 5 પ્લસ 4 પ્લસ 5 તો પણ કેટલા મળે? 14. એટલે અમુક અંકો એવા છે કે એમનો અંક સરવાળો કરો તો જવાબ 14 જ મળે, એટલે કે સમાન જવાબ મળે. બરાબર. હવે વિચારો અને શોધો. એમાં કીધું પેલું અંકોનો સરવાળો 14, એમાં એ કીધું તમને કે જે અંકોનો સરવાળો 14 થાય તેવી બીજી સંખ્યા લખો. તો આપણે બધા જ ની અંદર પેલા 2 અંકની એક લખી દઉં. 2 અંકની જે છે એ 59. 5 ને 4 કેટલા થાય? સોરી, 9 ને 5 કેટલા થાય? તો કે 14. ત્યારબાદ 3 અંકની એક સંખ્યા લખી આપું તમને. 3 અંકની સંખ્યા થશે 1 4 અને 9, એટલે એ પણ કેટલો થશે? 14. પછી તો કે 4 અંકની તમને એક સંખ્યા લખી આપું. આ જે તમારો એ છે એમનો જવાબ છે, એ તમારો જે એ આપ્યું છે ને તેમનો જવાબ છે. 4 અંકની સંખ્યા એક લખી આપું તો 1 0 4 અને 9. તો આ બધા જ નો સરવાળો કેટલો થાય? આ બધા જ નો અંક સરવાળો કરશો એટલે બધા જ નો 3 3 નો અંક સરવાળો તમને મળશે 14. ત્યારબાદ બી આપ્યું તમને અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી નાની સંખ્યા કઈ છે? તેવી સૌથી નાની સંખ્યા છે ને બાળકો થશે 59. શા માટે 59? તો કે 9 ને 5 કેટલા થાય? તો કે 14. હવે એનાથી નાની કોઈ સંખ્યા લો તો એમનો સરવાળો 14 થાય નહીં, એટલા માટે એ આવશે. ત્યારબાદ તમને સી આપ્યું અને એમાં કીધું અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી મોટી 5 અંકની સંખ્યા કઈ છે? તો એમની અંદર આવશે 5 અંકની સંખ્યા તમને પૂછીશ એટલે સૌથી મોટી કીધી એટલે અહીંયા 9000, અહીંયા 95 લખી નાખવાના. બરાબર. હવે પાછળ કેટલા મીંડાલ મૂકી દેવાના? તો કે 3, એટલે કઈ સંખ્યા થશે? 95000. પછી તમને ડી માં એવું પૂછ્યું કે એવી મોટામાં મોટી સંખ્યા કઈ બનાવી શકાય કે જેનો અંકનો સરવાળો 14 હોય, શું તમે તેનાથી પણ મોટી સંખ્યા બનાવી શકો? તો હા, બનાવી શકીએ. જો અહીંયા 95, બરાબર, અંક સરવાળો 14 થઈ ગયો. હવે એમાં ગમે એટલા 0 તમે આમ પાછળ મૂકે જાઓ તો એમાં કઈ ફેર પડે નહીં, એટલે તમે અસંખ્ય 0 મૂકી શકો, એટલે આવી સંખ્યા પણ બની જાય. રેડી? ખ્યાલ આવી ગયો?
ત્યારબાદ બીજું આપ્યું કે 40 થી 70 સુધીમાં તમામ સંખ્યાઓના અંકના સરવાળા શોધો અને તમારા અવલોકન વર્ગમાં ચર્ચા કરો. તો હવે અહીંયા હું તમને બતાવી દઉં. જો 40 તો 4 પ્લસ 0 એટલે એનો સરવાળો 4 થાય. પછી 41 તો 4 પ્લસ 1 એટલે એનો સરવાળો 5 થાય. 42 તો 4 પ્લસ 2 એટલે એનો સરવાળો કેટલો થાય? જો આ બીજા પ્રશ્નનો જવાબ તમને સમજાવું છું. એટલે અહીંયા થશે 6. અહીંયા એના પછી લખીએ 43 તો 4 પ્લસ 3 એટલે એનો સરવાળો કેટલો થાય? તો કે 7. એવી રીતના તમે અહીંયા 43 પછી 44 45 46 47 48 અને 49 આ બધું લખશો તો સરવાળામાં શું થશે? એક એકનો વધારો થશે. બરાબર. અહીંયા 4 અને 4 નો સરવાળો 8 થાય. 5 અને 4 નો સરવાળો 9 થશે. 6 અને 4 નો સરવાળો 10 થશે. 7 અને 4 નો સરવાળો 11 થશે. 8 પ્લસ 4 નો સરવાળો 12 થશે અને 9 પ્લસ 4 નો સરવાળો 13 થશે. બરાબર. આવી રીતના જ્યારે તમે 50 થી શરૂ કરશો તો અહીંયા સરવાળો 4 ની જગ્યાએ 5 થઈ જશે. 51 52 53 54 55 56 57 58 59. બરાબર. તો અહીંયા સરવાળો એક એક વધારો થતો જશે. 6 7 8 9 10 11 12 13 અને અહીંયા 14. એવી રીતના તમે 60 સી લખશો. અહીંયા 60 61 62 63 64 65 66 67 68 69. બરાબર. તો અહીંયા સરવાળો 6 આનો 7 આનો 8 આનો 9 આનો 10 આનો 11 આનો 12 આનો 13 આનો 14 અને આનો સરવાળો થશે 15. તો તમે જો દરેક વખતે આપણે સરવાળા સમયે જો શું કીધું તમારા અવલોકનની ચર્ચા કરો તો દરેક લાઈનમાં આગળ વધતા અંકોનો સરવાળોમાં શું થાય? તો કે એક એકનો વધારો થાય. જો અહીંયા 4 હતા, 5 થયા, 6 થયા, 7 થયા, 8 થયા, 9 થયા, 10 થયા, 11 થયા, 12 થયા, 13 થયા. એમાં એકનો વધારો થયો. અને અહીંયા કરતા અહીંયા પણ 5 થી સ્ટાર્ટ થયો, અહીંયા 4 થી સ્ટાર્ટ થયું, અહીંયા 5 થી થયું, 6 7 દરેક વખતે એક એકનો શું થાય? વધારો થાય. કારણ કે અંકોનો ક્રમ વધે છે. જ્યારે નવી લાઈન શરૂ કરીએ ત્યારે સરવાળો અચાનક ઘટી જાય છે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 જેનો અંક ક્રમિક હોય તેવી 3 અંકની સંખ્યાઓ અંકોના સરવાળાની ગણતરી કરો. ઉદાહરણ તરીકે 345. શું તમને કોઈ પેટર્ન દેખાય? શું આ પેટર્ન ચાલુ રહેશે? તો જોઈએ આપણે. ક્રમિક અંકવાળી 3 અંકની સંખ્યા લઈ અને તેનો સરવાળો કરવાનો કીધો છે આપણે. એમાં પહેલું આપણે લઈએ 1 2 3. બીજું લઈએ 2 3 4. ક્રમિક જ લેતા જઈએ. પછી 3 4 5. પછી 4 5 6. પછી તો કે 5 6 7. આવી રીતના લઈએ તો આનો સરવાળો 1 પ્લસ 2 પ્લસ 3 એટલે કેટલો થાય? તો આમનો 6 થાય. આમનો સરવાળો તો કે 2 પ્લસ 3 પ્લસ 4 તો કેટલો થાય? તો 9 થાય. આમનો સરવાળો 3 પ્લસ 4 પ્લસ 5 તો કેટલો થાય? 12 થાય. આમનો સરવાળો તો કે 4 પ્લસ 5 પ્લસ 6 એટલે 15 થશે. આમનો સરવાળો 5 પ્લસ 6 પ્લસ 7 એટલે થશે 18. તો જો દરેક વખતે આપણને શું મળ્યું? દરેક ક્રમિક સંખ્યાનો સરવાળોમાં શું થાય? તો કે 3 3 નો વધારો થાય. પહેલું 3 નો વધારો થયો. બીજું શું થયું? તો કે જો 3 3 નો વધારો એટલે કઈ રીતના? 100 માં 3 નાખો તો 9, 9 માં 3 નાખો તો 12, 12 માં 3 નાખો તો 15, 15 માં 3 નાખો તો 18. એટલે 3 3 નો વધારો થયો. આ બધા જ સરવાળા હંમેશા કેના ઘડિયામાં આવ્યા? મતલબ કે 3 ના ઘડિયામાં આવે. એટલે કે 3 વડે 3 ના ઘડિયામાં આવે એટલે કે 3 વડે ભાગી શકાય એવી સંખ્યા મળી આપણને. તો કે હા 3 ના ઘડિયામાં આવે. 3 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18.
એટલે કે બધાને 3 વડે ભાંગી શકાય. હવે આમાં એક વસ્તુ અલગ છે, રસપ્રદ વાત એ છે કે સરવાળો હંમેશા વચ્ચેના અંકના કરતા 3 ગણો જ હોય. જો સરવાળો છે ને વચ્ચેના અંક કરતા 3 ગણો. તો વચ્ચેનો અંક એટલે કે 2. 2 ના 3 ગણા એટલે 6. 3 ના 3 ગણા એટલે 9. 4 ગુણ્યા 3 એટલે અહીંયા 12 મળે. 5 ગુણ્યા 3 એટલે 15 મળે. 6 ગુણ્યા 3 એટલે 18 મળે. એટલે વચ્ચેના અંકના 3 ગણો મળે. ખ્યાલ આવ્યો? આગળ એવું કીધું કે અંક શોધો. એમાં કીધું 1 થી 100 સુધીની સંખ્યા લખ્યા પછી દિનેશે આશ્ચર્ય થયું કે તેમણે અંક 7 કેટલી વાર લખ્યો હશે. હવે 1 થી 100 સુધીની સંખ્યામાં અંક 7 કેટલી વાર આવશે અને 1 થી 1000 સુધીની સંખ્યામાં અંક 7 કેટલી વખત આવશે એના વિશે ચર્ચા કરવાની છે. તો હવે તમને ડાયરેક્ટ જો હું જવાબ કહું તો 1 થી 100 સુધીમાં તમને પેલું પૂછ્યું, એમને પેલું કીધું 1 થી 100 સુધીમાં સંખ્યા લખ્યા પછી દિનેશે આશ્ચર્ય થયું કે તેને 7 કેટલી વખત લખ્યું હશે. અને પછી તમને પ્રશ્ન પૂછો કે 1 થી 100 સુધીમાં 7 કેટલી વખત આવે ને 1 થી 1000 સુધીમાં 7 કેટલી વખત આવે. તો 1 થી 100 સુધીમાં આપણે 7 લખવા હોય ને તો આપણે ડાયરેક્ટ જો એની ચર્ચા કરીએ તો 1 થી 100 સુધીમાં એટલે પહેલા આપણે 7 લખીએ, પછી 17 લખીએ, પછી તો કે 27, પછી તો કે 37, પછી તો કે 47, પછી તો કે 57, પછી 67, પછી તો કે 77, પછી તો કે 87 અને 97. બરાબર? આટલી વખત તો 7 લખ્યા. એના પછી જોઈએ તો ક્યાં 7 આવે તો આ કેટલી વખત લખાય 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 વખત 7 આવી ગયા. બરાબર? હવે પછી તો કે આ બધામાં એકમના અંકે 7 આવ્યો. બરાબર? પણ એક વખત અહીંયા દશકના અંકે આવ્યો એટલે 77 આપણે ગણાઈ ગયા. એટલે પાછી વખતે ગણવામાં 77 ગણશું નહીં. પછી દશકના અંક ઉપર 7 આવતું એવી સંખ્યા લખીએ તો કે 70, પછી તો કે 71, 72, 73, 74, 75, 76, 77 હવે નહીં લખીએ કેમ કે અહીંયા એક વખત લખી નાખ્યા, 78 અને 79. બરાબર? તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. એટલે ટોટલ કેટલી વાર આવે તો કે ટોટલ છે ને બાળકો એ 20 વખત. કેટલી વખત? 1 થી 100 સુધીમાં કેટલી વખત આવે તો કે 20 વખત આવે. ખબર પડી? કેટલી વખત આવે? 7, 20 વખત આવે. હવે આપણને પૂછ્યું 7 કેટલી વખત 1 થી 1000 માં કેટલી વખત આવે. તો 1 થી 1000 માં આપણે ગણવું હોય તો આપણે 1 થી 100 માં તો ગણી લીધા. 1 થી 100 માં આપણે ગણી લીધા. કેટલી વખત આવ્યા? 20 વખત. બરાબર? તો 101 થી 200 માં પણ કેટલી વખત આવે? 20 વખત જ આવે. બરાબર? ગણી લેજો તમે. 201 થી 300 માં પણ કેટલી વખત આવશે તો કે 20 વખત આવશે. પછી તો કે 301 થી 400 માં પણ કેટલી વખત આવશે? 20 વખત આવશે. 401 થી 500 માં પણ 20 વખત આવશે. કેટલી વખત આવશે? 20 વખત. હવે 501 થી 600 માં પણ કેટલી વખત આવશે? 20 વખત. પણ અહીંયા એક જગ્યાએ બદલ છે. અહીંયા આપણે લખીએ 700 થી 501 થી 600 માં 20 વખત લખ્યા. હા, હજી 601 થી અહીંયા લખું 699. આમાં 20 વખત આવશે. હવે જોજો ખાસ અહીંયા 700 થી
800 એટલી વખત આ 700 માં બધી વખત 100 અંક લખ્યા હોય ત્યાં સુધી આગળ 7 7 7 આવ્યું હશે એટલે અહીંયા થશે 120 વખત કેટલી વખત અહીંયા થઈ જશે 120 વખત અને 800 ને 1 થી 900 માં પાછા કેટલી વખત આવશે તો કે 20 વખત અને 900 ને 1 થી 1000 માં આવશે 20 વખત એટલે આવી રીતના ટોટલ કેટલી વખત થાય તો કે આ 120 20 ને 20 40 50 60 70 80 90 100 બરાબર અહીંયા પણ 20 એટલે 20 ને 20 40 20 60 20 80 અને આ 100 અને બીજા 100 એટલે ટોટલ 300 વખત આવશે 1 થી 1000 માં કેટલી વખત આવશે અહીંયા 1 થી 100 માં 20 વખત અને 1 થી 1000 માં તો કે 300 વખત એટલે અહીંયા ટોટલ કેટલી વખત આવશે 300 વખત આવશે બરાબર તમને એટલી સરળ સમજૂતીથી આપ્યું છે આનાથી સરળ સમજૂતી તમને મળશે નહીં ખાસ જોજો પછી આગળ તમને શું કીધું આગળ કીધું તમને 3.5 આકર્ષક પેલિડ્રોમિક પેટર્ન બરાબર આકર્ષક પેલિડ્રોમિક પેટર્નમાં કીધું કે તમને જો આ હવે બાળકો ચેકી આપું છું તમને આ સંખ્યાઓમાં કઈ પેટર્ન દેખાય 6 6 8 4 8 5 7 5 7 9 7 11 11 હા જો આમાં 66 છે એ આગળથી વાંચો પાછળથી વાંચો કઈ ફેર પડે ન પડે 848 ને આગળથી વાંચો પાછળથી વાંચો કઈ ફેર પડે ન પડે 576 સોરી 575 ને આગળથી વાંચો પાછળથી વાંચો કઈ ફેર પડે ન પડે 797 જો આગળથી વાંચો પાછળથી વાંચો કોઈ જાતનો ફરક પડતો નથી આપણે ઓલું નાના ત્યારે કહેતા મલયાલમ તો મલયાલમ ને આગળથી વાંચો પાછળથી વાંચો કઈ ફેર પડે નહીં આ સંખ્યાઓ ડાબેથી જમણે અને જમણેથી ડાબે વાંચતા સમાન જ રહે છે જો ખ્યાલ આવ્યો પ્રયત્ન કરીએ કે જુઓ આવી સંખ્યાઓને પેલિડ્રોમ્સ અથવા તો પેલિડ્રોમિક સંખ્યાઓ કહેવાય આગળથી વાંચો અથવા તો પાછળથી વાંચો સમાન જ રહે તો આવી સંખ્યાને બે નામ આપ્યા એક તો પેલિડ્રોમ્સ અથવા તો પેલિડ્રોમિક સંખ્યાઓ કહેવાય જો 1 2 3 નો ઉપયોગ કરીને બનતા તમામ પેલિડ્રોમ્સ બરાબર 1 2 3 નો ઉપયોગ કરીને બનતા તમામ પેલિડ્રોમ્સ તો જો 1 2 1 એટલે 121 ને આગળથી વાંચો પાછળથી વાંચો કઈ ફેર પડે નહીં પછી બીજો પેલિડ્રોમ તો કે 3 1 3 પછી તો કે 2 2 2 એ અંક 1 2 3 નો ઉપયોગ કરીને બનાવેલા પેલિડ્રોમના કેટલાક ઉદાહરણો આપણને આપ્યા આગળ આપણે જોઈએ તો આ અંકનો ઉપયોગ કરીને તમામ શક્ય 3 અંકના પેલિડ્રોમ્સ બનાવો તો શક્ય 3 અંકના પેલિડ્રોમ્સ બનાવવો હોય તો પહેલા તો 3 અંકમાં નાનામાં નાની સંખ્યા કઈ તો કે 100 એટલે પહેલા જોઈએ 100 થી 199 તો આમની અંદર કેટલા બનશે તો કે 101 111 121 બરાબર પછી તો કે 131 141 દરેકના હું તમને અહીં લખી આપું છું 101 111 121 131 141 પછી તો કે 151 પછી 161 171 181 191 એટલે કેટલા થયા અહીંયા કુલ થયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 હવે વાત કરીએ 200 થી લઈ અને 299 માં તો 200 થી લઈને 299 માં એટલે 202 212 222 232 242 252 262 272 272 282 એટલા થાય એ પણ 10 થાય પછી વાત કરીએ એટલે આ ટોટલ 10 મળ્યા કે અહીંયા પણ કેટલા મળશે ટોટલ 10 હવે 300 થી લઈ અને 399 તો એમાં પણ 303 313 323 333 343 353 363 373 383 એટલે એ પણ ટોટલ કેટલા થશે 10 એવી રીતના દરેકની અંદર 300 થી
300 થી 399, પછી 400 થી 499, તો આમાં પણ કેટલા થાય? 10. પછી તો કે 500 થી 599, એમાં પણ 10 થાય. પછી તો કે 600 થી 699, એમાંય 10 થાય. 700 થી 799, એમાંય 10 થાય. બરાબર. પછી તો કે 800 થી 899, એમાં પણ 10 થાય. 900 થી 999, એમાં પણ 10 થાય. એટલે ટોટલ આવી રીતના કેટલા મળે? 90 મળે. ટોટલ કેટલા મળે? 90. બરાબર. આપણને જે પૂછ્યું હતું ને કે આ સંખ્યાનો ઉપયોગ કરીને 3 અંકોનો પેલિડ્રોમ્સ લખવાના છે. તો હવે ટોટલ કેટલા મળ્યા આપણને? 90. બરાબર. આમાં જેવી રીતના 101 આવે એમ બગડાની લાઈન, સોરી, 200 થી 299 સુધી જાય ત્યારે 202, 212, 222. બરાબર. જેવી રીતના ત્રણ વારામાં જાય ત્યારે 303, 313, 323, એવી રીતના. જ્યારે 4 વારામાં જાય ત્યારે 404, 414, 424, એવી રીતના દરેકમાં આગળ વધવાનું છે. એટલે એવી રીતના ટોટલ કેટલા મળશે તમને? 90 મળશે. ખ્યાલ આવ્યો? જોઈએ આગળ. પેલિડ્રોમ્સ ને ઉલટાવો અને સરવાળો કરો. જો હવે આ તમને ચેકી આપું છું. ટોટલ કેટલા મળશે? તો કે અહીંયા જવાબમાં લખી દઉં, ટોટલ મળશે 90. બરાબર. ટોટલ કેટલા મળે? 90. હવે આને હું ચેકી આપું છું. તમને સમજાઈ ગયું હશે એવી આશા છે. હવે જો આગળ આપણને આપ્યું પેલિડ્રોમ્સ ને ઉલટાવો અને સરવાળો કરવાનું કીધું છે. તો જો હવે આ સરવાળો એ જુઓ શું થઈ રહ્યું છે તેમાં સમજવાનો પ્રયત્ન કરો. અનુસરવાના પગલા. એમાં પેલું કીધું 2 અંકની સંખ્યાથી શરૂઆત કરો. આ સંખ્યાને તેની ઉલટી સંખ્યામાં ઉમેરો. જો તમને પેલિડ્રોમ્સ મળે તો અટકી જાઓ, નહીં તો અંકોને ઉલટાવવાની અને ઉમેરવાની પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. અને તે જ પ્રક્રિયા અન્ય કેટલીક સંખ્યાઓ માટે જ અજમાવો અને તે પગલાનો અનુસરો. હવે જો આપણે પેલું આપ્યું 36, તો 36 ના ઉલટા એટલે 43 કર્યા એટલે આપણને સંખ્યા કઈ મળી? તો કે 77. તો 77 ને ગમે એ બાજુથી વાંચો, કઈ ફેર પડે? ન પડે. પેલિડ્રોમ સંખ્યા મળી ગઈ એટલે ત્યાં અટકી જવાનું. પછી બીજી સંખ્યા લખી અહીંયા 29. 29 ના ઉલટા કર્યા એટલે 92 થાય. અને એ બેનો સરવાળો કેટલો થયો? તો કે 121. પેલિડ્રોમ સંખ્યા મળી ગઈ એટલે ત્યાં અટકી જવાનું. 48 અને એના ઉલટા કર્યા એટલે 84. તો આપણને જવાબ મળ્યો 132. 132 પેલિડ્રોમ સંખ્યા ન મળી એટલે 132 માં પાછા અંકોના અદલા બદલી કરી, 2, 3, 1 એનો સરવાળો કર્યો એટલે આપણને જવાબ મળ્યો 363. તો એ પેલિડ્રોમ સંખ્યા મળી ગઈ. એના પછી 76, એના ઉલટા કર્યા તો 76 એટલે 67. તો જવાબ મળ્યો 143. એ પેલિડ્રોમ સંખ્યા ન મળી. પછી પાછા એને ઉલટેવા તો કે 341. તો આ પેલિડ્રોમ સંખ્યા મળી ગઈ. એટલે આવી રીતના જ્યાં સુધી પેલિડ્રોમ સંખ્યા ન મળે ત્યાં સુધી આગળ વધતું રહેવાનું છે. હવે જો એમાં આગળ કીધું કે જો તમને પેલિડ્રોમ્સ મળે તો ત્યાં અટકી જાઓ. કેટલીક સંખ્યાઓ માટે તમે આ પ્રક્રિયા ઘણી બધી વખત પુનરાવર્તિત કરવી પડશે. એટલે અમુકમાં પેલિડ્રોમ સંખ્યા મળશે જ નહીં એટલે આગળ 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 એવું રીતના વધતું જ જવું પડશે, સરવાળો કરતો જ જવો પડશે. શું એવી સંખ્યાઓ છે કે જેમના માટે તમે ક્યારેય પેલિડ્રોમ સુધી પહોંચી શકતા નથી? તો હા, તો જો એવી સંખ્યા હું તમને અહીંયા લખી આપું. એવી સંખ્યા છે 196. આ તો સૌથી નાનામાં નાની છે. મોટામાં મોટી ગોતવા જાય તો બહુ વાર લાગે. એટલે 196 સૌથી નાનામાં નાની એવી સંખ્યા છે કે એનો તમે ગમે એટલી વખત ઉલટાવો કે ગમે તે કરો પણ આમાં પેલિડ્રોમ સંખ્યા મળશે નહીં. 196 એક એવી સંખ્યા છે જેને ગમે એટલી વાર તમે ઉલટાવશો અને એમાં ઉમેરશો તો પણ હજુ સુધી તેનો પેલિડ્રોમ જવાબ મળ્યો જ નથી. એટલે તમે આગળ 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 વધતા જાવ પણ એમાં પેલિડ્રોમ જવાબ મળશે નહીં. ત્યારબાદ કીધું શોધો. એમાં બીજું કીધું 2 અંકની સંખ્યાની શરૂ કરીને સંખ્યાને વારંવાર ઉલટાવવાથી અને ઉમેરવાથી હંમેશા પેલિડ્રોમ મળશે. ચકાસો અને શોધો. તો હા, આનો જવાબ શું આવશે? હા, 2 અંકની સંખ્યા છે ને એને બધી જ પેલિડ્રોમ સંખ્યાને ઉલટાવવાથી ઉમેરવાથી હંમેશા પેલિડ્રોમ સંખ્યા મળી જાય. પરંતુ 3 અંકનું જો આપ્યું છે, 3 અંક માટે આ શક્ય નથી. 3 અંકની સંખ્યાઓ
હંમેશા પેલિન્ડ્રોમ્સ નહીં મળે, બરાબર. 2 અંકમાં મળી જાય, 2 અંકમાં મળી જાય, તો 3 અંકમાં મળે નહીં. હવે એના પછી આપ્યું કોયડાનો સમય. તો જો 10,000, 1000, 100, દશક ને એકમ, એટલે કઈ એકમનું સ્થાન આપ્યું, આ દશકનું, 100, 1000 અને 10,000 નું સ્થાન આપ્યું. હવે એમાં કીધું સંખ્યાના શબ્દમાં લખવાનું છે, ઉપર આંકડામાં લખવાનું છે. હું 5 અંકનો પેલિન્ડ્રોમ છું, તો 5 અંકનો પેલિન્ડ્રોમ એટલે આગળથી ને પાછળથી ગમે એ બાજુથી વાંચો તો એ સમાન જ થાય. હું એકી સંખ્યા છું, એટલે એકી સંખ્યા પણ છે. મારો દશકનો અંક મારા એકમના અંક કરતા બમણો છે, તો પેલા જો એકમનો અંક 1 લખીએ, એના કરતા દશકનો અંક બમણો એટલે 2 લખીએ. મારો 100 નો અંક મારા દશકના અંક કરતા બમણો છે, એટલે 100 નો અંક દશક કરતા બમણો, એટલે દશકમાં 2 લખ્યા તો એના કરતા બમણા, એટલે અહીંયા 4 લખવા પડે. તો હું કોણ? હવે જો પેલિન્ડ્રોમ સંખ્યા હોય તો આગળથી ને પાછળથી વાંચો એટલે સેમ જ થવી જોઈએ. તો આગળથી વાંચવી હોય તો અહીંયા 1 અને 2 અહીંયા પણ લખવા પડે, એટલે 12,412 ને પાછળથી વાંચો તો પણ 12,412. એટલે આને લખાય શબ્દમાં 12,400, સોરી આગળ બોલવામાં ભૂલ થઈ ગઈ, 12,421 છે, 421. આગળથી વાંચો તો પણ થાય 12,421 અને પાછળથી વાંચો તો પણ થશે 12,421, બરાબર. ત્યારબાદ તમને આપ્યું 3.6 કાપરેકરની જાદુઈ સંખ્યા. કાપરેકરની જાદુઈ સંખ્યા હવે આપણે આમાં જોવાના છીએ. જોઈએ આગળ તો